નમસ્કાર મિત્રો, સંવિધાન શ્રેણીમાં હું આપનો દોસ્ત અને જેણે તમને સૌને સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ કરાવવાનું પણ લીધું છે એવો ધર્મેન્દ્ર કનાલા આપ સર્વોનું સ્વાગત કરું છું. મિત્રો, આજનો આપણો આ 34મો લેક્ચર અને સંસદના દ્વિતીય ગૃહ પણ આમ ઉપલા ગૃહમાં આપણે સૌ રાજી ખુશીથી પ્રવેશ કરીએ અને આ રાજીપો રાજ્યસભામાં દેખાય અને અનુચ્છેદ 80 આપણે જાણે એસીમાં બેઠા હોઈએ એવું લાગે એટલે આપણે નામ રાખ્યું છે રાજ્યસભા. ગઈકાલનો લેક્ચર પણ આપણો સુપરહિટ રહ્યો. નવા કરેલા ચેન્જીસ તમને બધાને ખૂબ ગમ્યા, તો આ તો આપણે કરતા જ રહીશું, કારણ કે માણસે રોજે રોજ અપડેટ થવું જોઈએ. કારણ કે અત્યારે પહેલા એવું હતું કે 50-60 વર્ષે પેઢી બદલાતી, ત્યારબાદ 20-30 વર્ષમાં પેઢી બદલાવા માંડી, અને અત્યારે તો જેમ મોબાઈલમાં એપ અપડેટ થાય એમ માણસે પણ અપડેટ થવું પડે એવી પરિસ્થિતિ આવી છે ને હું જાણું છું. એટલે હું સતત અપડેટ થતો રહીશ અને હું સતત નવું નવું તમારી જોડે શીખતો રહીશ, પણ તમે પણ શીખવાની ધગશ છે એ રાખજો. જય ભારત, જય સંવિધાન સાથે આજનો આ લેક્ચર છે એ આપણે ખૂબ આનંદ અને ખૂબ ઉલ્લાસ સાથે છે શરૂ કરીએ. એઝ યુઝ્યુઅલ પેલો આપણો વિભાગ છે એ હવે પછીથી જ્ઞાન ગોષ્ઠી એ રહી છે. તમને ખ્યાલ છે, તમારા અને અમારા સવાલ જવાબ ભાગ 24 એટલે કે મૂળભૂત માળખું, બેઝિક સ્ટ્રક્ચર વખતે મેં જે સવાલો પૂછેલા અને તમે જે સવાલો પૂછેલા એ અત્રેથી પ્રસ્તુત કરું છું. પેલો પ્રશ્ન એવો હતો કે મૂળભૂત અધિકારમાં કોણ ફેરફાર કરી શકે? દેવાજભાઈ ડાંગર દ્વારા આ પ્રશ્ન પૂછવામાં આવેલ. તો આમ તો આ પ્રશ્નની એકથી વધુ વખત ચર્ચા થઈ ગઈ હોવાથી હું બહુ ડિટેલમાં નથી સમજાવતો, પણ હું એવું કહીશ કે મૂળભૂત અધિકારમાં સંસદ ફેરફાર કરી શકે અને એવી સત્તા એમને સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવી છે. પણ સાથોસાથ સુપ્રીમ કોર્ટે એવું સ્પષ્ટ કહ્યું છે કે ભાઈ, મૂળભૂત અધિકારમાં એવો ફેરફાર નથી કરવાનો કે જે બંધારણની મૂળભૂત સંરચનાને અસર કરતો હોય, અને જો સંસદ એવું કરશે તો ન્યાયાલય એને ગેરબંધારણીય ઠેરવી રદબાતલ કરશે. આ એક્ઝેક્ટ જવાબ છે. ત્યારબાદ મયુરભાઈ ઉપાધ્યાય દ્વારા, મારા પરમ મિત્ર છે, એમના દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે મિલકતનો અધિકાર સરકાર રદ કરી શકે? તો આપ બધા જાણો છો કે 300A અંતર્ગત કાયદાકીય અધિકાર તરીકે લઈને આપણો મિલકતનો અધિકાર સરકારે મૂળભૂત અધિકારમાંથી રદ કરી નાખ્યો છે. એના કારણની ચર્ચા પણ આપણે એક કરતા વધુ વાર કરી ચૂક્યા છીએ. હિટલરનું ઉદાહરણ પણ લીધું છે, સામંતશાહીની વાત પણ કનારા સાહેબે કરી દીધી છે. એટલે મારું કહેવાનું એમ છે કે મિલકતનો અધિકાર મૂળભૂત અધિકાર તરીકે રદ થઈ ચૂક્યો છે મયુરભાઈ, પણ મિલકતનો અધિકાર છે એ તમારો હજુ કાનૂની અધિકાર છે. એટલે કે કોઈ કાનૂની રીતે તમારી મિલકતનો અધિકાર છે છીનવવા માંગે તો તમે એની સામે છે કોર્ટમાં જઈ શકો છો. ચુકાદો શું આવે એ નિશ્ચિત હોઈ શકે નહીં. પ્રશ્ન 3 મેં પૂછેલો, 368 છે એટલે શું? એટલે કે માનો કે 368 કલમ, આ 368 અનુચ્છેદ હવે તમારે જો સુધારવો હોય તો 368 મુજબ જે 3 રીત છે, પહેલી, બીજી ને ત્રીજી, એમાં 368 છે એને ત્રીજી રીતમાં નાખ્યો છે. એટલે કે લોકસભા અને રાજ્યસભા બંનેની વિશેષ બહુમતી વત્તા અડધાથી વધુ રાજ્યોની વિધાનસભાની બહુમતી, આ જો હા પાડે તો 368 છે એ ફરે. એટલે કે બંધારણમાં સુધારો કરવાની રીત છે એ ફરે. એટલે એ 368 છે એવું કહેવાય. અને તરત જ નીચે પરેશભાઈ નગવાડિયાએ કોમેન્ટ કરી, એટલે એ 370 જેવું જ ને. 368 માં નાખવી એ 370 જેવું ન ગણી શકાય. 370 ની કલમ તો બહુ જાજુ સંશોધન માંગી લેવી હતી, અને એ તમને બધાને ખબર છે કે માંડ માંડ આટલા વર્ષે છે એ રદ થઈ. એમાં ઘણા બધા અંતરાયો છે હતા. જ્યારે 368 બીજી બાજુ 370 એ ત્યાંના લોકો માટે પણ નકારાત્મક હતી, જ્યારે 368 છે એ નકારાત્મક નથી, એ ટ્રિકી છે એવું કહી શકાય. એટલે 370 સાવ અલગ બાબત છે અને 368 પણ સાવ અલગ બાબત છે. જો કે પરેશભાઈને એ કદાચ એવી રીતે એમણે પૂછ્યું છે કે 370 જેવું જ અઘરું ને, આમ તો 370 વાળું વધુ અઘરું હતું, 368 વાળું એટલું બધું અઘરું રહેતું નથી. ત્યારબાદ પ્રશ્ન 5, છેલ્લે કોનું ચાલે, ન્યાયતંત્રનું કે સંસદનું? એની આપણે વિગતવાર ગઈકાલે ચર્ચા કરી કે આમ જોઈએ તો છેલ્લે ન્યાયતંત્રનું ચાલ્યું હોય એવું બન્યું છે. આ બાબતમાં બંને સર્વોપરી હોવાથી આનો એક્ઝેક્ટ ને અંતિમ જવાબ કોઈ આપી શકે નહીં. વચ્ચે કોઈ દખલ કરી શકે નહીં, રાષ્ટ્રપતિ પણ નહીં. દિલીપભાઈ ભરાડ અને રવિભાઈ જાખોત્રાએ મહદઅંશે આ સવાલનો સાચો જવાબ છે આપ્યો હતો. અનુચ્છેદ 368 કે 13માં કરવામાં આવેલા બંધારણીય સુધારાની ન્યાયિક સમીક્ષા થાય કે નહીં? અજયભાઈ સોનારાએ આ પ્રશ્ન પૂછ્યો હતો. તો
તો અજયભાઈ, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ એવું કહી દીધું છે કે કોઈ પણ સુધારો કરવામાં આવશે એ ન્યાયિક સમીક્ષા હેઠળ તો રહેશે જ તે. કોઈ પણ સુધારો એવો સંસદ ન કરી શકે કે જેનાથી સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટની ન્યાયિક સમીક્ષાનો અધિકાર જતો રહે. એટલે કોઈ પણ અનુચ્છેદ છે અજયભાઈ, એનો ન્યાયિક સમીક્ષા તો થાય જ અને કરી જ શકાય હાલના પ્રવર્તમાન સમયના સુધારા મુજબ. પ્રશ્ન 7, અનુચ્છેદ 365 મુજબ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાડી શકાય? રાજભાઈ આહિર ભમ્મર, એમનો આ આખો પ્રશ્ન છે. તો પહેલા તો અનુચ્છેદ 365 મુજબ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાડવું એટલે શું, એ હજી હું રાજભાઈ આહિર આગળથી વધુ ચોખવટ છે એ માંગુ. પણ કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાડવું હોય 365 મુજબ શું કામ, એ પહેલા હું પ્રશ્ન એમને પૂછી લઉં. અને હવે રાષ્ટ્રપતિ શાસન સામાન્ય રીતે લગાડવું હોય તો કઈ રીતે લગાડાય એની ચર્ચા આપણે, મને લાગે છે કે રાજભાઈ આહિર છે એ ચોખવટ કરે અને મને લખીને મોકલે, ત્યારબાદ જ આપણે આ ચર્ચા છે એને આગળ વધારીએ. પ્રશ્ન 8, આ લેક્ચર કોની માટે હોય છે? ક્લાસ 1, ક્લાસ 2 કે ક્લાસ 3? શ્વેતાબેન પટેલે આવો પ્રશ્ન છે એ પૂછ્યો. તો હવે એ તો મને નથી ખબર કોના માટે છે, ક્લાસ 1, ક્લાસ 2 કે ક્લાસ 3. હું તો બંધારણ ભણાવું છું અને બેસ્ટ રીતે ભણાવું છું. મને જેટલું આવડે છે એ તમારી સામે ઠલવી દઉં છું. બંધારણ એ ખરેખર તો મારો વિષય નથી. પોલિટિકલ સાયન્સ ઇઝ નોટ માય સબ્જેક્ટ એન્ડ ઇટ ઇઝ નોટ માય કપ ઓફ ટી, બટ આઈ એમ ટ્રાઇંગ માય લેવલ બેસ્ટ ટુ મેક યુ અન્ડરસ્ટેન્ડ, નથિંગ એલ્સ. એક વિનમ્ર પ્રયાસ કે આપ બધાને હું મને જે ફાવે છે એ આપની સમક્ષ પ્રસ્તુત કરું. સંસ્કૃતમાં નિરક્ષીર ન્યાય એક ન્યાય આવે છે. અલગ અલગ પ્રકારના સંસ્કૃતમાં ન્યાય છે. એમાં નિરક્ષીર ન્યાય, તો એમાં જે મેં ક્ષીર પીધું છે એ આપની સમક્ષ નિર્દૂર કરી અને પ્રસ્તુત કરવાની કોશિશ છે કરી રહ્યો છું. પણ બંધારણ હોય છે. ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3 એવું હું કોઈ દિવસ સમજતો જ નથી અને મને હજી નથી સમજાતું કે આ શું કહેવાય, ક્લાસ 1, ક્લાસ 2 કે ક્લાસ 3. લિંક શેમાં આવે, એટલે કે આપણે આ લેક્ચર લઈએ છીએ એની લિંક શેમાં આવે? તો એ લિંક તો હું બધાને ઘરે બેઠા છે એ લગભગ આમ એમ કહેવાય ને કે મામા આવે ને ખારેક લાવે, એમ રોજ કનાલા મામા આવી અને બધાને ઘેર ઘેર લિંક દઈ જાય છે. પણ મોટા ભાગે છે એ આપણે ટેલિગ્રામમાં આપણી લિંક મૂકતા હોઈએ છીએ અને વોટ્સએપ ગ્રુપમાં આપણી લિંક છે મૂકતા હોઈએ છીએ. 10મો પ્રશ્ન મને શ્વેતાબેનનો ગમ્યો કે ગુજરાતના મુખ્યમંત્રીઓને કઈ રીતે યાદ રાખવા? થોડા સમય પહેલા, એટલે કે 1 વર્ષ પહેલા ફૂલછાપ છાપામાં મારી મેમરી મંત્ર નામની કોલમ શરૂ થઈ હતી. તો એમાં મેં બધા જ આ મારા મેમરી ટેકનિકના એપિસોડ્સ છે એ મૂક્યા હતા. ત્યાર પછી તો મેં ઘણું બધું પાછું લખ્યું છે અને કદાચ પાછી એ કોલમ શરૂ થાય. પણ એ પહેલા તમારે ગુજરાતના મુખ્યમંત્રીઓને યાદ રાખવા હોય તો આપણે એક સિરીઝ શરૂ કરીએ છીએ, વડાપ્રધાન, મુખ્યમંત્રી અને રાષ્ટ્રપતિ. આ સિરીઝ છે તમે ચોક્કસથી બધા છે એ વધુમાં વધુ છે એ જોજો. બહુ રસપ્રદ આ સિરીઝ છે એ બનવાની છે અને એની તૈયારી અમે શરૂ કરી દીધી છે. તો આ તો આપણો વિભાગ પહેલો જ્ઞાન ગોષ્ઠી, જેના અંતર્ગત તમારા અને અમારા સવાલ જવાબનું આપણે વિશ્લેષણ કર્યું. અને આ સવાલ ભાગ 24 એટલે કે મૂળભૂત માળખુંનું લેક્ચર હું જ્યારે લેતો હતો ત્યારે મારા દ્વારા અથવા તમારા દ્વારા પૂછાયા હતા. નાઉ વી ઓલ આર મેમરી ટ્રિક માસ્ટર્સ. તમે બધા છે એ મેમરી ટ્રિકના હવે માસ્ટર્સ બની ગયા છો. કાલની કલમ બહુ સરસ રીતે યાદ રાખી લીધી હશે અને જો એવું નહીં કરો તો મને એ ખબર પડે કે એકવાર 5 થી 7 દિવસનું કામ ભેગું થઈ ગયું પછી આપણું પેલું જે પ્રાઇમરીના ધોરણોમાં છે એક સેન્ટેન્સ આપણું બહુ ફેવરિટ હતું અને એ ચાલશે. એટલે કે માનો કે 3જા ધોરણમાં હોય ને 4થા ધોરણમાં આવે, 4થા ધોરણમાંથી 5માં આવે, 5મામાંથી 6ઠામાં આવે, દર વર્ષે એક વાક્ય તો બોલે જ. કયું? તો કે આ વખતે પહેલેથી તૈયારી કરવી છે. અને એ દર વખતે ન કરે. એમ 5, 6, 7 દિવસ જતા રહ્યા તો પછી આ બધું તમને અઘરું પડશે. એટલે રોજે રોજનું કામ તો રોજ કરી જ નાખો. આજે જેવો લેક્ચર પૂરો થાય એટલે 2 કામ તમારે કરવાના છે ને 2 કામ કયા? તો કે મેમરી ટ્રિકના માસ્ટર્સ અંતર્ગત મેં જે તમને અનુચ્છેદ શીખવાડ્યા એ પાકા કરી લો. અને બીજું જે હોમવર્કનો વિડીયો આપ્યો છે એ આખો જોઈ અને 2 થી 5 પ્રશ્નો છે એ તારવવાની કોશિશ કરો. ભલે તમારા પ્રશ્નો સિલેક્ટ થાય કે ન થાય એનાથી બીજો કોઈ ફરક પડતો નથી. તો ચાલો શરૂ કરીએ મેમરી ટ્રિકના માસ્ટર્સ. આજે પણ યાદ રાખીએ 10 કલમ. કલમ નંબર 113 એને એમ જ યાદ રાખીએ. 113 અંદાજમાં પડે નહીં ફેર. તો સંસદમાં અંદાજો અંગેની પ્રક્રિયા, એસ્ટિમેશનની પ્રક્રિયા બજેટ વખતે જે થાય એને 113 અંતર્ગત લખવામાં આવી છે. 113 અંતર્ગત પ્રાવધાન કરવામાં આવી છે. 113 અંદાજમાં પડે નહીં ફેર. સંસદમાં અંદાજો અંગેની પ્રક્રિયા. 114 એટલે 1 માટે ટી, 1 માટે ડી પણ ધારી શકાય. તો પહેલા 1 માટે ટી, બીજા 1 માટે ડી અને 4 માટે આર. TDR તે દેશની રકમ એટલે વિનિયોગ વિધેયક. વિનિયોગ વિધેયક એટલે સંસદમાં જ્યારે તમે બજેટ રજૂ કરો ત્યારે જે આ બિલ જેવી મોટી રકમની જે છે એ શીટ હોય એને વિનિયોગ વિધેયક કહેવાય. એની કોઈક દિવસ વિશેષ ચર્ચા છે કરશું. અત્યારે યાદ રાખવું છે
વિનિયોગ વિધેયક એટલે રકમનો ખરડો, એમ યાદ રાખી લો. પછી 115 TDL, તે દેશનું લટકાનું અનુદાન. આપણે કહીએ ને કે એને લટકાનું આપ્યું, લટકાનું એટલે વધારાનું, પૂરક, વધારાનું કે અધિક અનુદાન, એ બધાને ગુજરાતીઓને ખબર જ હોય લટકાનું એટલે. 116 પણ યાદ રાખશું, 116 અપવાદરૂપ, વિશ્વાસ પર ને હિસાબ પેટે અનુદાન ફિક્સ. અપવાદરૂપ અનુદાન ફિક્સ, વિશ્વાસ પર જે અનુદાન આપવામાં આવ્યું એ ફિક્સ, અને હિસાબ પેટે આપવામાં આવ્યું એ પણ ફિક્સ. તો 116 થી બધા જ અનુદાન છે એ ફિક્સ કરવામાં આવે, નિયત કરવામાં આવે. 117 એટલે એક પહેલા એ માટે ટી, બીજા એક માટે ડી, અને 7 માટે તો આપણે KCG માંથી ગમે એક ધારી શકીએ. એટલે અહીંયા મેં સી ધાર્યો, TDC. તો તે દેશનું કેશ વિધેયક, કેશ વિધેયક એટલે વિત્ત વિધેયક. ઓલામાં રકમ એ બિલ છે, વિનિયોગ વિધેયક, ને આ કેશ વિધેયક એટલે વિત્ત વિધેયક. તો વિનિયોગ વિધેયક, વિત્ત વિધેયક ને નાણાં વિધેયક, આ બધામાં શું ફરક છે એની ચર્ચા વિધેયક વખતે કરશું. અત્યારે યાદ રાખવાની કોશિશ આમ જ કરો. 118 પ્રક્રિયાના નિયમોનો આકાર. કઈ રીતે આની પ્રક્રિયા થાય? ઊંટની જેમ આના 18 અંગ વાંકા છે પ્રક્રિયાના. બજેટની પ્રક્રિયાના ઊંટની જેમ 18 અંગ વાંકા છે, એટલે 118 એમ યાદ રાખી લો, એમ યાદ રહી શકે. 119 TDB, તો પેલા એક માટે ટી, પછીના એક માટે ડી, અને 9 માટે બે વસ્તુ યાદ રાખી શકાય, કાં તો પી અથવા તો બી. તો અહીંયા આપણે બી યાદ રાખ્યો છે. TDB તે દેશની બહુ અગત્યની નાણાકીય કામકાજ અંગેની કાર્યરીતિનું કાયદાથી નિયમન. દેશની બહુ અગત્યની વાત આવે નાણાકીય કામકાજ જ આવે, અને એની અંગેની કાર્યરીતિનું કાયદાથી નિયમન. કઈ રીતે એનું નિયમન થાય? તો કે કાયદાથી. 120 સંસદમાં યોગ્ય ભાષા બોલીશ, સંસદની ભાષા. 1 to 1 ઇટ્સ નોટ અ ફન, એમ યાદ રાખવાનું. 1 to 1 ઇટ્સ નોટ અ ફન, તો સંસદમાં ચર્ચા પર નિયંત્રણ. અહીંયા ફન નથી કરવાનું, અહીંયા ચર્ચામાં નિયંત્રણ રાખવાનું છે. પછી 1 to 2 TNN, તેની નાના, એટલે સંસદની કાર્યવાહી અંગે ન્યાયાલય તપાસ કરી શકે નહીં. જો ન્યાયાલય તપાસ કરવા જાય તો સંસદ કહેશે નો એન્ટ્રી, એટલે NONO. એમાં NONO બનાવો તો ઓ માંથી કઈ બનતું નથી, આપણને ખબર છે. તેની નાના એટલે સંસદની કાર્યવાહી અંગે ન્યાયાલય તપાસ કરી શકે નહીં. સો ઇટ્સ ડેમ ઇઝી. જો અહીંયા જુઓ 113 અંદાજમાં પડેની ફેર, એટલે અંદાજ અંગેની પ્રક્રિયા સંસદમાં. પછી 114 TDR દેશની રકમ એટલે વિનિયોગ વિધેયક. પછી 115 TDL તે દેશને લટકાનું અનુદાન એટલે પૂરક, વધારાનું કે અધિક અનુદાન. 116 116 અપવાદરૂપ, વિશ્વાસ પર અને હિસાબ પેટેનું અનુદાન ફિક્સ. 117 TDC એટલે તે દેશનું કેશ વિધેયક, ને કેશ એટલે વિત્ત વિધેયક, એમ યાદ રાખી લો. 118 તો એના 18 અંગ વાંકા છે, એ પ્રક્રિયા અને નિયમોનો આકાર. અથવા એમ યાદ રાખો કે 118 એટલે પ્રક્રિયાના નિયમોનો આકાર. 119 TDB તો દેશની બહુ અગત્યની નાણાકીય કામકાજ અંગેની કાર્યરીતિનું કાયદાથી નિયમન. 120 સંસદમાં યોગ્ય ભાષા બોલી, સંસદની ભાષા. 121 1 to 1 ઇટ્સ નોટ અ ફન, સંસદમાં ચર્ચા પર નિયંત્રણ. અને 1 to 2 TNN તેની નાના, એટલે કે ન્યાયાલય તપાસ કરી શકશે નહીં સંસદની કાર્યવાહી અંગે. તો બહુ મિત્રો મજા આવે એવી રીતે આ હું યાદ રખાવું છું, અને તમે ઘરે એકવાર લઈને બેસશો તો કેટલી મિનિટ થાય છે? મને લાગે છે 5 મિનિટમાં યાદ રહી જાય, 10. તો જો અને પછી પાછું તો જ્યારે રિવિઝન કરો ત્યારે 1 મિનિટમાં થાય છે, મેં જોયું 1 મિનિટમાં રિવિઝન થાય છે. તો આ રીતે રોજ 10 યાદ રાખો, અને અઠવાડિયે એકવાર રિવિઝન કરી લો, અને વળી પાછું મહિને એકવાર રિવિઝન કરી લો, તો તમે આખું બંધારણ મોઢે બોલો. તમે માનો છો? હું માનું છું, કારણ કે હું કરું છું અને મને યાદ રહે છે. દુનિયાના બધા દેશના નામ અમારે 9મા ધોરણના છોકરાઓ બોલે છે, એટલે બોલી શકે. આખું બંધારણ તો અમારે કેટલાય છોકરાઓ બોલે છે, આખું બંધારણ. તમે કહો સાહેબ શું વાત કરો છો? બિલકુલ આ જ રીતે યાદ રખાયું છે. એ ઉપરાંત અમારે ત્યાં તો આજથી 2 વર્ષ પહેલા, આજથી 2 ભરતી પહેલા જ્યારે પોલીસની ભરતી થઈ, ત્યારે અમારા ક્લાસીસમાંથી 108 જણા સિલેક્ટ થયેલા, 108 જણા. અને 108 જણા છે એ બધી જ આઈપીસીની કલમ એ પોપટની જેમ બોલતા, પણ ગોખેલી નહોતી, આ રીતે યાદ રાખેલી હતી, ફટાફટ બોલતા. રોજની છેલ્લે તો 25 યાદ રાખતા. તો આ રીતે તમે પણ બોલી શકો, થોડો પ્રયત્ન કરજો. આજે આપણે રાજ્યસભાની શરૂઆત છે એ કરીએ, અને રાજ્યસભાના સભાપતિ આપણી સમક્ષ બિરાજમાન છે, અને એક બાજુ છે ભારતીય રાજ્યસભાના આપને દર્શન થઈ રહ્યા છે, એટલે આપણા સંસદનું ઉપલું ગૃહ, અને બીજી બાજુ એ ગૃહ જ્યાંથી અસ્તિત્વમાં આવ્યું છે એ બ્રિટનનું ઉપલું ગૃહ, એટલે કે બ્રિટનની રાજ્યસભા હાઉસ ઓફ લોર્ડ્સ એ તમને દેખાઈ રહી છે, અને તરત જ તમને ડિફરન્સ ખબર પડી જશે કઈ બ્રિટનની છે ને કઈ ભારતની છે. તો ચાલો હવે ચર્ચા કરીએ આપણા દેશના ઉપલા ગૃહ એવા રાજ્યસભાની. તો રાજ્યસભાની રચના જે અનુસાર મહત્તમ સભ્ય સંખ્યા આમ તો 250 છે. તો આ 250, જો કે 250 ભરાતી નથી, અને એની ચર્ચા પણ આપણે લાઈવ લેક્ચરમાં છે કરી ચૂક્યા છીએ.
રાજ્યસભાને આપણે ઇંગ્લેન્ડના ઉપલા ગૃહ હાઉસ ઓફ લોર્ડ્સ સાથે સરખાવી શકીએ છીએ, કારણ કે આપણે એ ગૃહ એમાંથી જ છે એ લીધું છે. 1954 સુધી રાજ્યસભાનું નામ રાજ્યસભા ક્યાં હતું? એ તો આપણે રાજ્ય પરિષદ કહેતા હતા. હવે પછી, કારણ કે અહીંયા રાજ્યોમાં તો એવો રિવાજ હજી છે જ ને, વિધાનસભા, વિધાન પરિષદ, એમાં લોકસભા અને રાજ્ય પરિષદ. તો એ રાજ્ય પરિષદ ના નામથી 1954 પહેલા છે આપણે ઓળખતા હતા, પણ 54 પછીથી આપણે એને અત્યારે જે નામે બોલાવીએ છીએ એ નામે, એટલે કે રાજ્યસભાના નામે બોલાવતા છે એ થયા. આમ તો આ ભારતમાં પહેલી રાજ્યસભાની રચના 3 એપ્રિલ 1952માં છે, એ પહેલી આપણી રાજ્યસભા છે એ બની. પણ એની પહેલી બેઠક એ 13 મે 1952ના રોજ, આમ તો એનું બર્થડે, ઉદ્ઘાટન જે કયો એના રોજ 13 મે 1952, આ તારીખ આપણે યાદ રાખવાની. આપણા સંસદના ઉપલા ગૃહની પ્રથમ બેઠક 13 મે 1952. મિત્રો એક કામ કરજો તમે, હું તમારા માટે કર્યા જ કરું છું, હું તો તમને માં કોળિયો ખવડાવે એમ કોળિયા ખવડાવું છું, પણ એકવાર એવું કરવાનું કે બધા જ લેક્ચર જેટલા છે એટલામાંથી બધા જ આંકડા તારવી લેવા, બધા જ આંકડા. એક પેલા તારીખો તારવી લેવાની, પછી આંકડા તારવી લેવાના, અને પછી એક લેક્ચરમાંથી બધા જ નામ તારવી લેવાના. અને પછી જો ઈ નામ, માનો કે 13 બોલું અને તમને એટલી વસ્તુ યાદ આવે, સાંભળજો, હું 13 બોલું એટલે તમને અનુચ્છેદ યાદ આવે, હું 13 બોલું એટલે તમને 13મો સુધારો યાદ આવે, હું 13 બોલું એટલે તમને 13માં રાષ્ટ્રપતિ યાદ આવે, જો જે હોય તો. હું 13 બોલું એટલે તમને 13માં વડાપ્રધાન યાદ આવે, હું 13 બોલું એટલે તમને 13મી લોકસભા યાદ આવે. તો આટલું બધું યાદ આવવા મળે એ તો ત્યારે છે માણસ આમ પરિપક્વ અને જ્ઞાની છે થયો કહેવાય. તો એના માટે શું કરવું પડે? તો એના માટે અમે એક ટ્રીક કરતા કે આખું બંધારણ પૂરું થઈ જાય પછી હું એક લેક્ચર આખો આંકડાનો લેતો, એક લેક્ચર આખો તારીખોનો લેતો, એક લેક્ચર માત્ર નામનો જ. હું નામ બોલું ને બધા બોલવા જ મળે એ શું શું છે. તો આ બહુ મજા આવે અને બહુ સરસ, એમ કહેવાય ને, ક્વિક રિવિઝન ને ડિફરન્ટ રિવિઝન. તો અમે છે કરતા હતા, તમે પણ કરી શકો. પણ રાજ્યસભાની પહેલી બેઠક 13 મે 1952ના રોજ થઈ હતી. હાલમાં તેને દ્વિતીય ગૃહ અથવા ઉપલું ગૃહ અથવા રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું ગૃહ, ઓલ્ડર હાઉસ, એલ્ડર હાઉસ એવું પણ કહેવાય, બુદ્ધિશાળીનું ગૃહ પણ છે એ કહેવાય, વૃદ્ધોનું ગૃહ પણ છે એ કહેવાય, કાયમી ગૃહ પણ કહેવાય. ઘણા બધા નામ છે, અંગ્રેજીમાં પણ નામ છે, એની ચર્ચા આપણે કરી ગયા છીએ, પણ આ તો હું તમને યાદ કરાવું છું. આપણા ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ સીધા રાજ્યસભાના સભાપતિ હોય છે, અને એક્સ ઓફિશિયો છે એ કહેવાય કે હોદ્દાની રૂએ સીધા જ તે આપણા ઉપરાષ્ટ્રપતિ છે એ કોણ બની જાય? તો કે રાજ્યસભાના સભાપતિ બની જાય. અહીંયા આપણા ઉપરાષ્ટ્રપતિના તમને દર્શન થઈ રહ્યા છે. કોણ છે આપણા ઉપરાષ્ટ્રપતિ, જે હાલ રાજ્યસભાના સભાપતિ પણ છે? એ તો આવડતું જ હોય, સ્વાભાવિક છે. આ તો મસ્ત જસ્ટ પૂછું છું. અથવા એ પણ ન આવડતું હોય એવા કોઈ જો વીર પુરુષો હોય કે વીર બહેનો હોય તો એમને નાનકડો ભારત રત્ન આપણે આપીએ. ઓકે, તો ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે. રાજ્યસભામાં મહત્તમ સભ્ય સંખ્યા આપણે 250 નક્કી કરી છે. એ 250 માંથી કેવી રીતે? તો 238 એટલે કે 238 આપણે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી લઈએ છીએ, એ તમને હવે ખ્યાલ છે. અને 12 સભ્યો રાષ્ટ્રપતિ છે નિમે. કયા અનુચ્છેદ અનુસાર? 80A અનુસાર, કારણ કે રાજ્યસભા એટલે 80, અને 80માં એ નિમે કોને? તો કે 12 જણાને. કોણ? રાષ્ટ્રપતિ. આ કયા 12 જણા? તો કે કલા, વિજ્ઞાન, સાહિત્ય, સમાજ સેવા, આ બધા ક્ષેત્રમાંથી રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરેલા હોવા જોઈએ, અને રાષ્ટ્રપતિ એમની નિમણૂક છે આ રીતે કરતા હોય છે. હવે આપણે જોઈએ આગળનો મુદ્દો કે અત્યારે રાજ્યસભામાં કેટલી સભ્ય સંખ્યા અત્યારે હાલમાં હું બોલું છું ત્યારે છે? તો 245 સીટ છે અત્યારે રાજ્યસભામાં આપણે સામાન્ય રીતે ભરીએ છીએ. એમાંથી અત્યાર પાછી કેટલી ભરેલી છે તો એ પાછો અલગ વિષય થયો, પણ 245 આપણે મેક્સિમમ ભરીએ છીએ. જેમાં રાજ્યના 229 સભ્યો, 4 કેન્દ્ર શાસિત અને 12 છે રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલા સભ્યો. આ સામાન્ય રીતે આપણે આ આંકડો છે ફોલો કરીએ છીએ. રાજ્યસભામાં દરેક રાજ્યોમાંથી કેટલા સભ્યો છે એ નક્કી કરવા માટે આપણે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા બે દેશોમાંથી પ્રચલિત સમાન પ્રતિનિધિત્વનો સિદ્ધાંતને અપનાવ્યો નથી. એટલે દરેક રાજ્યમાંથી એક સરખા વ્યક્તિ બેસે એવું આપણે કર્યું નથી. એટલે આપણે અમેરિકા અને ઓસ્ટ્રેલિયાને ફોલો નથી કર્યું. તો આપણે શેનું ફોલો કર્યું? તો આપણે આપણી બંધારણ સભામાં જે રીતે બેઠક રાખી હતી એવી રીતે બેઠક રાખી. એવી રીતે એટલે કેવી રીતે? આખા દેશને છે એ આપણે છે કેટલાક વોર્ડ્સમાં વહેંચી નાખ્યું. અને આ વોર્ડ શેના આધારે પડ્યા? તો કે રાજ્યના આધારે તો ખરા, પણ રાજ્યની વસ્તીને મેઇન આધાર બનાવવામાં આવ્યો. અચ્છા, કેટલી વસ્તી કેટલી બેઠક? 20 લાખે એક બેઠક. તો અમુક તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં 20 લાખની વસ્તી ન હોય, તો આપણે અમુક કેન્દ્ર શાસિત પ્રદેશને પ્રતિનિધિત્વ આપ્યું, 68 સીટ નક્કી કરીને, અમુકને આપ્યું જ નથી. એટલે કે દિલ્હીને 3 સીટ,
પુડુચેરીને 1 સીટ, આમ કેન્દ્ર શાસિત પ્રદેશની 4 સીટ જો ઉપર લખ્યું છે એ પૂરી થઈ ગઈ. બાકીની 229 રાજ્યોની એ પણ કેવી રીતે, તો જ્યાં વસ્તી વધારે ત્યાં સૌથી વધારે, જ્યાં વસ્તી ઓછી ત્યાં સૌથી ઓછી. 5 કેન્દ્ર શાસિત પ્રદેશને તો આપણે સ્થાન આપ્યું જ નથી. હવે તો બીજા 2 ઉમેરાય એટલે 7 કેન્દ્ર શાસિત પ્રદેશને હાલમાં કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી. એમ કેમ, તો ત્યાંની વસ્તી નથી એટલા માટે. આપણે અહીંયા વસ્તીને ખ્યાલે છે એ લઈએ છીએ. જોકે એમાં અપવાદ છે એ હોઈ શકે, પણ ટૂંકમાં અમુકની 20 લાખ વસ્તી ન થતી હોય તો 2 રાજ્યો 1 સીટ આપી કે કેમ, તો એના માટે આપણે ચોક્કસ નિયમને છે ફોલો કરીએ છીએ. રાજ્યસભામાં તમારે બેસવું હોય તો તમારી ક્વોલિફિકેશન શું, તમે બધા ચર્ચા કરતા હતા ને ક્વોલિફિકેશન્સ હોવી જોઈએ, તો એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ નથી પણ બંધારણીય ક્વોલિફિકેશન તો છે જ તે. તો લાયકાત શું હોવી જોઈએ, તો પહેલા તો બંધારણમાં રાજ્યસભાના સભ્યોની યોગ્યતાનો ઉલ્લેખ, આની ક્વોલિફિકેશનનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં છે. રાજ્યસભામાં તમારે જવું હોય તો તમારે તમારી લાયકાત તપાસવા માટે કયા અનુચ્છેદને રિફર કરવો પડે, તો 84માં અનુચ્છેદને આપણે રિફર કરવો પડે. પહેલી જ લાયકાત ભારતનો નાગરિક હોવો જોઈએ. અન્ય દેશનો નાગરિક છે એ રાજ્યસભાનો સભ્ય બની શકતો નથી. ઓછામાં ઓછી લોકસભા માટે 25, રાજ્યસભા માટે ઓછામાં ઓછી ઉંમર 30 હોવી જોઈએ. વધુમાં વધુ કેટલી, તો એ તો 100 વર્ષનો ચાલે. તો કેમ એમ એ ચર્ચા આપણે ક્યારેક પછી નિરાતે છે કરશું, પણ ઓછામાં ઓછી 30 વર્ષની ઉંમર હોવી જોઈએ. સંસદ દ્વારા માંગેલ યોગ્યતાનો અભાવ, એ ઓછામાં ઓછી વધુમાં વધુ 100 શું કામ, એના કરતા હવે ચર્ચાનો કયો સમય છે ખબર, કે ઓછામાં ઓછી 30 શું કામ, એના કરતા નીચી કેમ નહીં. 30 કરતા નીચેના વ્યક્તિઓ પણ રાજ્યસભામાં છે બેસી શકવા જોઈએ, એવું મને લાગે છે કે હવે એવું કરવું જોઈએ. કારણ કે અત્યારે તો 25 વર્ષે વ્યક્તિ છે આ બધું આ દુનિયા જોઈને પૂરેપૂરો પાકટને પીઠ થઈ ગયો હોય, તો ઉલટાનું આ 30 વર્ષ છે એમાં ઘટાડો કરી અને રાજ્યસભાને યુવાનોનું ગૃહ કેમ ન બનાવી શકાય, એ દલીલ કરવાનો વિષય છે. સંસદ દ્વારા માંગેલ યોગ્યતાનો અભાવ, જો સંસદ દ્વારા યોગ્યતા માંગી હોય ને એનો અભાવ હોય, એટલે કે ભારતનો નાગરિક ન હોય, ઉંમર છે હજી 30 વર્ષ ન થઈ હોય, તો એ અયોગ્ય ગણાય. આ ઉપરાંત સંસદે કોઈ દિવસ જો એને અયોગ્ય ઘોષિત કર્યો હોય તો એવો વ્યક્તિ છે ન હોવો જોઈએ. જેણે ચૂંટણી લડવી હોય તેનું નામ, ઓછામાં ઓછા રાજ્યસભાની ચૂંટણી કોઈને લડવી છે તો ઓછામાં ઓછું એનું નામ 10 વિધાનસભ્યો દ્વારા પ્રસ્તાવિત થયેલું હોવું જોઈએ. એટલે માનો કે એ ગુજરાતની સીટ ઉપર લડે છે તો ગુજરાતના 10 વિધાનસભ્યો દ્વારા એનું નામ પ્રસ્તાવિત થયેલું હોવું જોઈએ. એ ઉપરાંત બંધારણની 3જી અનુસૂચિમાં, 3જી અનુસૂચિ એટલે પ્રતિજ્ઞા, શપથ, એને લેવાના થાય છે. રાજ્યસભા, આ હવે બહુ અગત્યનું વાક્ય છે મિત્રો, સાંભળજો અને મને આનો જવાબ આપજો તમે જો સાચા બંધારણના ખાં હો તો. રાજ્યસભાના સભ્ય હોદ્દાના શપથ રાજ્યસભા અધ્યક્ષ પાસેથી લે છે, પરંતુ ઉપરાષ્ટ્રપતિ પાસેથી નહીં. આ તો પહેલી વાર સાંભળ્યું, રાજ્યસભાના અધ્યક્ષ પાસેથી લે છે, ઉપરાષ્ટ્રપતિ પાસેથી નહીં. આપણને તો એવું જ જાણવા મળ્યું છે કે રાજ્યસભાના સભાપતિ એ જ રાજ્યસભાના અધ્યક્ષ અને એની પાસેથી શપથ લે છે, પરંતુ ઉપરાષ્ટ્રપતિ પાસેથી નહીં. એટલે કઈ વાત સમજાતી નથી. આ બે અલગ અલગ તો છે જ નહીં, આ બે તો એક છે, તો આવું કેમ લખ્યું છે, અહીંયા શું કહેવા માંગે છે. મિત્રો બહુ વિચારીને જવાબ આપજો. એનો જવાબ તાત્કાલિક કોઈને આવડતો જ ન હોય, અને જો કોઈને આવડતો હોય તો હું એને 21 તોપોની સલામી આપું ત્યારે. એટલે ઇટ ઇઝ ડિફિકલ્ટ, અઘરું છે અને વાક્ય બહુ નિરાતે સમજવા જેવું છે. એટલે ઉપરાષ્ટ્રપતિ પાસેથી નહીં તો શું કહેવા માંગે છે, આ તો તમારે મારે એક પીરિયડ ચર્ચા કરવી જોઈએ, એવો સરસ સવાલ. ત્યારબાદ જનપ્રતિનિધિત્વ સંશોધિત અધિનિયમ 2003, આ શું છે એની ચર્ચા હવે આપણે છે એ કરીએ. આ જનપ્રતિનિધિત્વ સંશોધિત અધિનિયમ 2003 મુજબ રાજ્યસભાની ચૂંટણીમાં આપણે 2 બાબતો નક્કી કરેલી છે. 2003માં રાજ્યસભાની ચૂંટણીમાં જે સુધારા આવ્યા એ સુધારા જોઈએ. પહેલો સુધારો તો એવો આવ્યો કે નિવાસ સંબંધી આવશ્યકતાઓ સમાપ્ત કરવામાં આવી છે. અર્થાત ગમે તે રાજ્ય કે પ્રદેશનો હોય તે કોઈ પણ રાજ્યમાંથી ચૂંટણી લડી શકે છે. એટલે કે ગુજરાતમાંથી કોઈ વ્યક્તિને ચૂંટણી લડવી હોય તો એ ગુજરાતનો જ હોય એવું જરૂરી નથી. એ ગમે તે રાજ્યનો હોઈ શકે, પણ એ ગુજરાતમાંથી ચૂંટણી લડી શકે. એ કોઈ પણ રાજ્યનો વ્યક્તિ કોઈ પણ રાજ્યમાંથી ચૂંટણી લડી શકે. તો તમે કહો સાહેબ ઉત્તર પ્રદેશનો હોય ને ગુજરાતમાંથી ચૂંટણી લડે તો ઉત્તર પ્રદેશનો હશે ને ગુજરાતમાં રહેતો હશે તો ગુજરાતમાંથી ચૂંટણી લડશે ને. ખાલી ઉત્તર પ્રદેશનો ગમે ત્યારે આવીને ગુજરાતમાંથી ચૂંટણી લડે તેને ઓળખતું કોણ હોય, તો એને મત કોણ આપે. અને જો વર્ષોથી ઉત્તર પ્રદેશનો વ્યક્તિ ગુજરાતમાં રહેતો હોય તો એનો ઉત્તર પ્રદેશનો કહેવાય કે ગુજરાતનો કહેવાય. એટલે આ દલીલોનું કોઈ સ્થાન છે નહીં.
કોઈ પણ નિવાસ સંબંધી આવશ્યકતાઓ સરકારે સમાપ્ત કરી દીધી કે ગમે રાજ્યમાંથી ચૂંટણી લડી શકાય. ગુપ્ત મતદાનના સ્થાને ખુલ્લી મતદાન વ્યવસ્થા આવી. તેમ કે સાહેબ ચૂંટણી ઇલેક્શનમાં તો એ આપણો અધિકાર છે ને, આપણો કોને મત આપ્યો એ ખબર ન પડવી જોઈએ. એ તો આપણી ચૂંટણીની અંદર કોને મત આપ્યો એ ન ખબર પડવી જોઈએ. રાજ્યસભામાં તો કોને મત આપ્યો એ ઉલટાની ખબર પડવી જોઈએ. તો જ ખબર પડે ને કે પક્ષના વ્યક્તિએ પક્ષની વિરુદ્ધમાં ક્યાંક મતદાન નથી કર્યું ને, એ ખબર પડી જાય તો વ્હીપ એના પગલા લે છે. એટલા માટે ગુપ્ત મતદાનના સ્થાને આમાં તો ખુલ્લી મતદાન વ્યવસ્થા જ છે હોવી જોઈએ. ઉલટાની અહીંયા ખુલ્લી મતદાન વ્યવસ્થા એ પારદર્શિતાનું પ્રતીક છે. આપણે ત્યાં ગુપ્ત મતદાન છે એ પારદર્શિતાનું પ્રતીક કહેવાય છે. રાજ્યસભામાં ખુલ્લી મતદાન વ્યવસ્થા એ વધુ શ્રેષ્ઠ છે. અને એટલે આપણા જનપ્રતિનિધિત્વ સંશોધિત અધિનિયમ 2003 થી આપણે આ બે બહુ સરસ સુધારા છે એ રાજ્યસભાની ચૂંટણીમાં કર્યા. એટલે રાજ્યસભાના સભ્ય બનવા માટેની ચૂંટણીમાં છે એ કર્યા. અહીંયા તમને પૃથ્વીરાજ કપૂર છે એ દેખાય છે. પૃથ્વીરાજ કપૂર વોઝ ધ ફર્સ્ટ એક્ટર હુ વોઝ નોમિનેટેડ બાય અવર ઓનરેબલ પ્રેસિડેન્ટ ઇન હાઉસ ઓફ લોર્ડ્સ. તો એ એવા પહેલા વ્યક્તિ છે એ હતા. કાર્યકાળ કેટલો, ડ્યુરેશન કેટલો, તો અનુચ્છેદ જે રાજ્યસભા છે તો તમારું કાયમી સ્થાયી ગૃહ છે, એટલે એને કાર્યકાળ ન હોય, એટલે એનું ક્યારેય વિસર્જન થઈ શકે નહીં. હા, સભ્યનો કાર્યકાળ હોય અને એ 6 વર્ષનો હોય, એટલે કે દર 2 વર્ષે તેના 1/3 સભ્યો નિવૃત્ત થાય અને એટલા જ પાછા નવા ચૂંટાય. જેમ લોકસભાના 2 સત્ર વચ્ચેનો સમયગાળો 6 મહિનાથી વધારે હોવો જોઈએ નહીં, એમ રાજ્યસભાના પણ 2 સત્ર વચ્ચેનો સમયગાળો 6 મહિનાથી વધારે હોવો જોઈએ નહીં. એટલે કે લોકસભા અને રાજ્યસભા સત્રની બાબતમાં અને સમયગાળાની બાબતમાં સમાન છે. પણ લોકસભા છે એનો કાર્યકાળ અને રાજ્યસભાનો કાર્યકાળ એમાં બે માથી ઘોડાનો ફેર છે. લોકસભાને કાર્યકાળ હોય, રાજ્યસભાને કાર્યકાળ ન હોય. હા, લોકસભાના સભ્યોનો કાર્યકાળ અને રાજ્યસભાનો સભ્યોનો કાર્યકાળ એમાંય ફેરફાર છે. લોકસભાના સભ્યોનો કાર્યકાળ સામાન્ય રીતે 5 વર્ષ હોય છે. રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. પેલામાં દર 5 વર્ષે છે, જ્યારે આમાં દર 2 વર્ષે 1/3, જેમનો 6 વર્ષ થઈ ગયા હોય એવો એ 1/3 હિસ્સો છે એ નિવૃત્ત છે થાય, એવી ગોઠવણ આપણે કરી છે. અચ્છા, તો એ 1/3 તો 2 વર્ષે નિવૃત્ત થાય ને, તો શરૂઆતમાં શું છે? શરૂઆતમાં એક સાથે બધા આવ્યા છે, એ પછી 2 વર્ષે બધા થોડા નિવૃત્ત થયા હોય, તો 2 વર્ષે 1/3 ને નિવૃત્ત કર્યા હોય, બાકીના ન કર્યા હોય, તો એ પણ અહીંયા કહેવાય. એટલે શરૂઆત કેવી હતી એ જો કોઈ કહે તો મજા પડી જાય, અને એને મજા પડી જાય ને મને મજા પડી જાય કે આપણે કેટલું બધું બંધારણમાં જાણતા થઈ ગયા છીએ. વી.એસ. રમાદેવી બહુ અગત્યના વ્યક્તિ છે. 15 જાન્યુઆરી 1934 થી 17 એપ્રિલ 2013 સુધી આપણી વચ્ચે હતા. ધ ફર્સ્ટ વુમન ટુ બીકેમ ચીફ ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા. એ તો ખરું જ, પણ રાજ્યસભા અરે વી.એસ. રમાદેવીને કંઈક ખાસ લેવા દેવા છે. આ વી.એસ. રમાદેવીને રાજ્યસભા સાથે શું લેવા દેવા છે એ તમારે મને કહેવાનું, તમને કહેશો એટલે ગમશે, એ તમને આવડશે. ઇલેક્શન એટલે ચૂંટણી. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી અપ્રત્યક્ષ રીતે થાય છે. અપ્રત્યક્ષ રીતે મતલબ ન સમજાયું, એટલે સીધી રીતે લોકો નથી ચૂંટતા. તો કોણ ચૂંટે? એટલે દાખલા તરીકે ગુજરાતની 4 સીટો હોય તો ગુજરાતની વિધાનસભાના સભ્યો એમને ચૂંટી કાઢે. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની વિધાનસભાના સભ્યો દ્વારા સપ્રમાણતાનો સિદ્ધાંત, પ્રપોઝિશનલ રિપ્રેઝેન્ટેટિવ સિસ્ટમ, એકલ સંક્રમણીય મત પદ્ધતિ અથવા ક્રમિક મત પદ્ધતિ, સિંગલ ટ્રાન્સફરેબલ વોટ થી કરવામાં આવે છે. અચ્છા, આ બે પદ્ધતિ શું છે અને રાજ્યસભાની ચૂંટણી કેમ થાય એની ચર્ચા આપણે વિગતે આપણા અગાઉના લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. ઘણા નવા આવી કે સાહેબ બધું એમ જ કહો, તમે અગાઉના લેક્ચરમાં કરી ગયા, પણ અમે અગાઉ તો હતા નહીં. તો એટલા માટે જ કહું છું કે મારો આ બંધારણનો વિડીયો જો અત્યારથી તમે જોવાનું શરૂ કર્યું હોય, માનો કે આજથી જ તે, તો અગાઉનો એક વિડીયો, 2 વિડીયો રોજ જોઈ અને એ પૂરું કરતા જાઓ અને આમાંય સાથે રહો, એવું કરશો ને તો જ તમને મજા આવશે. અને તમે કહો સાહેબ જ્યારે વાત આવે ત્યારે ફરીવાર વિગતે સમજાવતા હતો, તો એક તો મેં આખું બંધારણ તમને બહુ વ્યવસ્થિત ભણાવવાનું નક્કી કર્યું છે, અને એમાં દરેક શબ્દ હું દર વખતે સમજાવવા બેસું તો આ બંધારણ ક્યારેય પૂરું થાય નહીં. અને એના કરતાં બંધારણ ક્યારેય પૂરું ન થાય મને તો મજા આવે, બીકોઝ આઈ એમ અ ટીચર એન્ડ ઇટ ઇઝ માય હોલી ડ્યુટી ટુ ટીચ યુ. મને એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ પ્રોબ્લેમ એ લોકોને થાય કે જે બિચારા પહેલા વિડીયોથી મને ફોલો કરે છે અને મને સમજે છે, તો એમનો ટાઈમ આપણે બગાડીએ નહીં. રાજ્યસભાની ચૂંટણીઓમાં સપ્રમાણ પ્રતિનિધિત્વની પદ્ધતિ, સપ્રમાણ પ્રતિનિધિત્વનું એક સ્વરૂપ આપણે ભારતની રાજ્યસભાની ચૂંટણીમાં જોવા મળે છે. આપણે એને એકલ સંક્રમણીય મત પદ્ધતિ કહીએ છીએ.
એટલે કે દરેક રાજ્યને રાજ્યસભાની સીટોનું નિશ્ચિત કોટા પ્રાપ્ત થયેલ છે. જે રાજ્યને જેટલો કોટા મળ્યો એ કોટા એકલ સંક્રમણી એટલે એક વ્યક્તિ 20 લાખનો પ્રતિનિધિ છે કહેવાય. એ એકલ સંક્રમણી મત પદ્ધતિ છે એ કહેવાય. અને સપ્રમાણતાના સિદ્ધાંત કરતા આપણે ક્રમિક મત પદ્ધતિ એટલે કે સિંગલ ટ્રાન્સફરેબલ વોટ પણ આપ્યા છે. એમાં શું હોય તો કે એમાં વ્યક્તિને ક્રમ આપવાના હોય. એટલે કે તમારે વોટમાં પહેલા સિક્કો માર દેવાનો, ક્રોસ માર દેવાનું એવું ન હોય. 1 2 3 4 એમ ક્રમ આપવાના હોય. પેલા બધા એના પહેલા ક્રમ ગણવામાં મળે. જેના પહેલા ક્રમ વધારે થાય એને સાઈડમાં રાખવામાં આવે. પછી માનો કે પહેલા ક્રમમાં કોઈ બહુમતીને પ્રાપ્ત ન થાય તો બીજા ક્રમ કોને વધારે મળ્યા છે એમાં જે છેલ્લે રહી જાય એના વોટ પાછા જેને વધુ મળ્યા છે એ ટકાવારીના આધારે બધાને પાછા વહેંચી દેવામાં આવે. આ બહુ વિગતે ચર્ચા એક વિડીયોમાં કરી છે. રાજ્યની વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટણી. પણ અહીંયા જે ફોટોમાં દેખાય છે એ આપણા દેશની પ્રથમ રાજ્યસભાના છે. એ કાંઈ હું શું કામ કહું, તમે જ કહો ચાલો હોમવર્કમાં. આપણે આ કોણ છે એટલે નામ તો તરત જ આવડવાનું, કારણ કે આવો ફેંટો બાંધનાર વ્યક્તિ જ તે આપણા રાજકારણીઓમાં એક ને એક માત્ર આવ્યા. અને એની બહુ મોટી એક ખાસિયત છે. મને દિવ્યેશભાઈ રામે કહેલી, અને ત્યારે હું માન્યો નહોતો, પણ એ સાચી વાત છે. એની એક ખાસિયત કયો, અને એ રાજ્યસભામાં આ વ્યક્તિ શું કામ ઐતિહાસિક છે. આમ મારા માટે ઐતિહાસિક છે આ વ્યક્તિ છે ને, કારણ કે હું શિક્ષક છું. ઘણું બધું તમે સમજી ગયા છો. આ ત્રણેય સવાલના જવાબ છે એ તમને આવડવા જોઈએ. રાજ્યસભા માટે આ વ્યક્તિ કઈ રીતે ઐતિહાસિક છે, એટલે બધા ભૂલાઈ જાય તો પણ આ વ્યક્તિ કોઈ દી ભૂલાવાના નથી. બીજું એની એક બહુ મોટી ખાસિયત છે, હી વોઝ અ સ્કોલર ઓફ બ્લેન્ક. તો એની પાસે એક બહુ સરસ ડિગ્રીઓ હતી. એ હું શેની વાત કરું છું તમે નિરાતે છે વિચારીને છે કહેજો. તો રાજ્યની વિધાનસભાના સભ્યો દ્વારા આપણે હવે જોઈએ રાજ્યની વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટણી કઈ રીતે થાય. તો કે રાજ્યની વિધાનસભાના સભ્યો દ્વારા આ સીટો માટે ચૂંટણી કરવામાં આવે. સી ફાઇનલ થઈ ગઈ. એટલે ગુજરાતની સીટ ખાલી હોય તો ગુજરાત રાજ્યની વિધાનસભાના સભ્યો દ્વારા આ સીટ માટે ચૂંટણી કરવામાં આવે. જેમાં રાજ્યના ધારાસભ્યો જ મતદાર હોય. આપણા રાજ્યની અંદર જો રાજ્યના ધારાસભ્યો જે હોય એ જ બધા, આપણે દાખલા તરીકે ગુજરાતમાં હોય તો 182 જણા છે એ મતદાર ગણાય. મતદારો ચૂંટણીમાં ઉભેલા દરેક ઉમેદવારને મત કરતા પસંદગીની પ્રાથમિકતા આપે છે. એટલે પહેલા મને સૌથી વધારે આ ગમે 1 નંબર, પછી 2 નંબર, પછી 3 નંબર, પછી 4 5 6, જો 6 જણા ઉભા હોય તો. જીતવા માટે દરેક ઉમેદવારને એક નિશ્ચિત મતના કોટા પ્રાપ્ત કરવા પડે. કેટલા કોટા પ્રાપ્ત કરવા પડે સાહેબ એ જણાવો ને. તેનું એક સૂત્ર છે, આપણે શીખી લઈએ, સાવ સહેલું છે. એટલે ગુજરાતમાં માનો કે 4 સીટ ભરવાની છે, બરાબર. એમાં આપણે 5 મિનિટ માટે માની લઈએ કે 5 મિનિટ માટે માની લઈએ 4 સીટ ભરવાની છે. તો પેલા તો ગુજરાતની વિધાનસભા સીટની સંખ્યા કેટલી, એટલે તમે તરત જ કહેશો 182. હવે કેટલી ભરવાની છે, અત્યારે તમારે રાજ્યસભાની કેટલી સીટ ભરવાની છે તો કે 4. તો હવે 182 ના છેદમાં 4 વત્તા 1, એકડો ઉમેરી દેવાનો. આ એકડાનો સિદ્ધાંત, +1 નો સિદ્ધાંત યાદ રાખી લેવાનો. એટલે 182 એટલે 182 વિધાનસભાની કુલ સંખ્યા, સભ્ય સંખ્યા. નીચે તો કે નીચે જેટલી સીટ ભરવાની હોય એમાં +1, 4 ભરવાની હોય તો નીચે કેટલા મૂકી દેવાના, 5, 5 ભરવાની હોય તો 6, 6 ભરવાની હોય તો 7. એટલે 182 ના છેદમાં 5 મૂકી દેવાના અને એ ભાગાકાર કરી નાખવાનો. એટલે એ ભાગાકાર આવશે 36. તો 36 વળી પાછો એકડો ઉમેરી દેવાનો, 36 વત્તા 1 એટલે 37 મતની જરૂર પડે. એટલે જે કોટા કહીશ ને આપણે નિશ્ચિત કોટા, તો એ 37ની જરૂર છે એને પડે. એને 37 મત છે થવા જોઈએ. હવે 1 નંબર હોય 2 નંબર હોય એની કેમ ગણાય તો એની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. પણ આ નિશ્ચિત કોટા મેં તમને ફરી વાર છે સમજાવ્યો, તે દિવસે પણ બહુ વ્યવસ્થિત રીતે મેં સમજાવ્યો. આ પણ છે એ આપણી રાજ્યસભા માટે બહુ અગત્યની વ્યક્તિ છે. સો હમ્બલ એન્ડ સો સોબર, એમની બહુ છે પ્રશંસા કરવામાં આવતી. આ વ્યક્તિ કોણ છે, પેલા વ્યક્તિ ઓળખવા જેટલા તમને સહેલા પડવાના છે એટલા જ આ વ્યક્તિ ઓળખવા અઘરા પડવાના છે. અચ્છા, બીજી એક વાત કરું, કોઈ ફોટોગ્રાફ છે એને તમારે ઓળખવો હોય તો એની માટે અમારા મોબાઈલમાં સાહેબ કંઈ સુવિધા ખરી? તો હા, તમારા મોબાઈલમાં એક સુવિધા છે કે ફોટોગ્રાફને પણ તમે એને રિવર્સ ઇમેજ સર્ચ કહેવાય. ગૂગલમાં જઈને ફોટો પાડી અને ઇમેજ પણ તમે સર્ચ કરી શકો. આ કોણ છે એ તમને તરત કહી દે. અને ઘણીવાર તો તમને કોઈ વૃક્ષનું નામ ન આવડતું હોય તો ફોટો પાડીને જો ડેટામાં હશે તો આવશે. એને રિવર્સ ઇમેજ સર્ચ કહેવાય. ગૂગલ આ ફેસિલિટી પણ તમને આપે છે. તો બહુ સરસ વાત છે, આનો ઉપયોગ છે એ કરજો. ક્યારેક આપણે આ બધું વિદ્યાર્થીઓને કેવી રીતે ઉપયોગી થાય મોબાઈલ, એની મને લાગે એક ચર્ચાનો લેક્ચર રાખવો જોઈએ. કારણ કે તમને તો સરસ મજાનું હવે ટાઈપ થાય છે, બોલીને ટાઈપ થાય છે. આ બધું હું બોલીને ટાઈપ કરું છું. એ ઉપરાંત ગૂગલ લેન્સ છે તો એનો પણ બહુ સરસ ઉપયોગ થાય. તો એ ઘણા બધાને હજી ખ્યાલ નહીં હોય. ક્યારેક આપણે ચર્ચા કરીશું. આ વખતનો અમારો વિષય જ્યારે એજ્યુકેશન મેળો તો અમારો વિષય જ હતો કે
લર્નિંગ થ્રુ મોબાઈલ. તો હવે મોબાઈલ દ્વારા જ છે એ બાળકોને તમારે ભણાવવા પડશે આગળ જતા. બંટી ઓર બબલી ફિલ્મમાં અમિતાભ બચ્ચન એક બહુ સરસ ડાયલોગ બોલે છે કે અગર મુझे બંટી ઓર બબલી को पकड़ना होगा तो मुझे उसकी तरह सोचना सीखना पड़ेगा. એટલે તમારે જો સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી હોય કે તમારે મોબાઈલનો ઉપયોગ કરવો હોય કે અમારે તમને ભણાવવા હોય તો તમે મોબાઈલનો ઉપયોગ કરો છો તો તમને મોબાઈલમાં જ ભણાવવાનું કરવું પડે. ને અત્યારે જો અમે તમને મોબાઈલમાં જ ભણાવીએ છીએ, તમને ગમે એ ફોર્મેટમાં આપવાની. તો ડોક્ટરે ટીકડી આપે છે ને ઉપર શુગર કોટેડ પીલ એને કહેવાય. તો ગળી ગળી લાગે ને ત્યાં સુધીમાં અંદર ઉતરી જાય, પછી અંદર ઉતરે પછી કડવી હોય ને એનું કામ કરી જાય, પણ ઉપરથી તો ગળી લાગે. ખેર, બહુ જાજી ચર્ચા કરી પણ મને મજા આવી. ચાલો, અહીંયા આ વ્યક્તિને પણ તમારે ઓળખવા છે. હવે રાજ્યની વિધાનસભાના સભ્યોની ચૂંટણી એ કઈ રીતે છે? રાજ્યની વિધાનસભાના સભ્યો ચૂંટણી કઈ રીતે કરે છે? જ્યારે મતગણતરી થતી હોય ત્યારે મેં તમને કીધું કે પહેલા તો એકડો એ જોવામાં આવે. એકડોના આધારે મતોની ગણતરી થાય. હવે માનો કે એમાં કોઈને બહુમતી નથી તો જરૂરી સંખ્યાના મત ન મળે તો ફરીથી મતગણતરી કરવામાં આવે છે. આ વખતે હવે પ્રથમ વખતની મતગણતરી વખતે જે ઉમેદવારને સૌથી ઓછા મત મળેલા હોય એને ચૂંટણીમાંથી બાકાત કરી એને મળેલા મતોની બીજી પ્રાથમિકતાના આધારે અન્ય ઉમેદવારોમાં વહેંચી દેવામાં આવે. અને એટલે એ બધાને વધુ મત મળી જાય. જ્યાં સુધી જરૂરી સંખ્યા મુજબના ઉમેદવાર વિજેતા જાહેર ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવે છે. એટલે હવે બીજી વારની ગણતરીમાં પાછા એક ભાઈ પાછળ રહી જાય માનો કે, તો એના મત વેચી દેવાના. એમ ધીરે ધીરે આને પણ સિંગલ ટ્રાન્સફરેબલ વોટ છે એ કહેવાય, બીજું કંઈ નથી. તો આ રીતની આખી એકલ સંક્રમણીય પદ્ધતિ છે એના દ્વારા આપણે છે એ આ ચૂંટણી કરીએ છીએ. રાજ્યસભાના વ્યક્તિઓની કાર્ય અને શક્તિઓ, પાવર્સ એન્ડ ફંક્શન્સ. હવે ઘણા લોકો તો એવું માને છે કે સાહેબ રાજ્યસભાને ક્યાં કોઈ જાતનો પાવર છે, એને કોઈ જાતનું કામ નથી કરવાનું, એની કોઈ જાતની શક્તિ નથી. તો 4 વાત આપણે છે કરીએ. નંબર 1, રાજ્યસભા પહેલા તો મિત્રો સંસદનું ઉપલું ગૃહ ગણાય છે અને અભિન્ન ગણાય છે. એને તમે કાઢી શકશો નહીં કોઈ દી. વચમાં એવી ચર્ચા ચાલી હતી કે રાજ્યસભાની શું જરૂર છે, પણ એ અભિન્ન છે, એને ન કાઢી શકો. તેમ છતાં તે વધુ શક્તિશાળી કે વધુ કમજોર પણ નથી. એટલે લોકસભા કરતા વધુ શક્તિશાળી છે એવું કહીએ તો 10 દલીલો કરશો, પણ લોકસભા કરતા વધુ કમજોર છે એવું કહેશો તો તમને ગમશે કે સાચું છે, પણ એ સાચું નથી. ખાલી એક એમ સમજી લઈએ કે રાજ્યસભા નાણાકીય ખરડા બાબતે માત્ર સૂચના આપી શકે, જેને માનવા લોકસભા બંધાયેલી નથી. પણ હું તમને એમ કહું કે રાજ્યસભા દ્વારા સરસ મજાની સૂચના અને એડવાઇસ આપી હોય તો એ લોકસભા શું કામ ન માને? પહેલા એ પણ પ્રશ્ન છે. બંધાયેલી ભલે નથી પણ સારી બાબત છે તો શું કામ ન માને? એ પણ એક ચર્ચાનો વિષય છે. સિવાય કે ડર્ટી પોલિટિક્સ આવે તો અલગ વાત છે, અને એવું ડર્ટી પોલિટિક્સ લોકશાહીમાં તમારે ચાલવા શું કામ દેવું જોઈએ? નંબર 2, નાણાકીય ખરડા સિવાય બીજો કોઈ પણ ખરડો લઈ લો તો રાજ્યસભા અને લોકસભાની શક્તિઓ લગભગ સમાન છે, બંધારણીય ખરડા અને નાણાં ખરડાને બાદ કરતા. આવા ખરડાઓ સંસદના કોઈ પણ ગૃહમાં રજૂ કરવામાં આવે પણ તેને બંને ગૃહની સ્વીકૃતિ મળવી જરૂરી છે. તો નાણાકીય ખરડા સિવાય ગમે એ ખરડો લઈ લો તમે, એને 2 ગૃહની સહમતિ મેળવી એ જરૂરી જ છે. હવે રાજ્યસભામાં નાણાં બિલનો અસ્વીકાર થાય કે સુધારો થાય એવું થઈ શકે નહીં, અને અસ્વીકાર કે કોઈ સુધારો કરી શકે નહીં જો 14 દિવસમાં રાજ્યસભામાંથી નાણાં બિલ લોકસભામાં પાછું મોકલવામાં ન આવે તો તે પસાર થઈ ગયેલું માની લેવામાં આવે છે. એટલે કે નાણાં બિલ માટે તો રાજ્યસભા છે એ પાંગળી છે એ ગણી શકાય, અસ્વીકાર ન કરી શકાય. તો કે સાહેબ આમાં તો લખ્યું છે ને સૂચના આપી શકે પણ સુધારો કરી શકે નહીં. અને 14 દિવસ સુધી જો રાજ્યસભામાંથી આવું બિલ છે એ પરત ન આવે તો પછી તમારે માની લેવાનું કે લોકસભા છે એને પસાર થઈ ગયેલું ગણી લે છે. બંધારણીય સુધારાના સંબંધમાં રાજ્યસભા અને લોકસભાની શક્તિઓ સમાન છે, એ પણ યાદ રાખજો કે કોઈ પણ બંધારણીય સુધારો છે એમાં રાજ્યસભા અને લોકસભાની શક્તિ લગભગ સમાન છે. એટલે બંધારણીય સુધારો કરવો હોય 368માં તો લોકસભા, રાજ્યસભા અને ઉપરાંત એમાં તો વિધાનસભાની શક્તિ સમાન છે. આવા ખરડાઓ સંસદના કોઈ પણ ગૃહમાં રજૂ કરવામાં આવે પણ તેને બંને ગૃહની સ્વીકૃતિ મળવી જરૂરી છે. બંધારણીય સુધારા માટે જો કે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી શકાતી નથી, અન્ય ખરડાઓ માટે બોલાવી શકાય. આમાં બંધારણીય સુધારો હોય તો બેયની સરખી સત્તા છે એ છે. નાણાંમાં કદાચ નથી, બાકી બધે છે એ સરખી સત્તા છે એ આ ગૃહ ધરાવે છે. ઉલટાનું આ ગૃહ વધુ બુદ્ધિશાળીઓનું ગૃહ છે એવું કહેવામાં કંઈ ખોટું નથી. કારણ તમે મને જણાવજો. અને 2 અધિકાર તો જે રાજ્યસભાને પ્રાપ્ત છે એ લોકસભાને પ્રાપ્ત નથી. કયા? તો અનુચ્છેદ 312 અને 249 આ 2 અધિકાર એવા છે. તો 312 શું છે? 312 અનુસાર માત્ર રાજ્યસભાને જ અધિકાર છે કે આખા ભારતની સેવા ઓલ ઇન્ડિયા સર્વિસનું સર્જન કરી શકે. જે અત્યારે 3 પ્રકારની સેવા છે, IAS, IPS અને IFS.
ઇન્ડિયન પોલીસ સર્વિસ, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. તો આ 3 છે એ અત્યારે અસ્તિત્વમાં છે. ચોથી કોઈ અખિલ ભારતીય સેવા લાવવી હોય તો એ તો માત્ર રાજ્યસભા જ કરી શકે, લોકસભા નથી કરી શકતી. અનુચ્છેદ 249 અનુસાર માત્ર રાજ્યસભાને જ એવો અધિકાર છે જે રાજ્ય સૂચિના વિષયને રાષ્ટ્રીય મહત્વના ઘોષિત કરી શકે. એટલે રાજ્યસભા જ કોઈ રાજ્યની યાદીને લઈ અને કેન્દ્રને એવું કહી શકે કે આના ઉપર તમે કાયદો છે એ બનાવો, એ રાજ્યસભા જ કરી શકે. ઉપરાષ્ટ્રપતિને હટાવવાનો ઠરાવ એ પહેલા રાજ્યસભામાં જ રજૂ કરવામાં આવે છે, કારણ કે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ છે. બીજી કેટલીક બાબત જોઈએ કે લોકસભા વિસર્જિત છે. અત્યારે માની લઈએ કે લોકસભાનું વિસર્જન થઈ ગયું છે, રાજ્યસભાનું કોઈ દી થાય નહીં. લોકસભાનું વિસર્જન થઈ ગયું અને એ સમયે રાષ્ટ્રીય કટોકટીનો સમયગાળો 1 મહિનાથી વધુ વધારવા રાજ્યસભાની સ્વીકૃતિ અનિવાર્ય છે. જો રાષ્ટ્રીય કટોકટી હોય તો એનો 1 મહિનાથી વધુ ગાળો વધારવો હોય તો એમાં રાજ્યસભાની સ્વીકૃતિ એ કમ્પલસરી છે, મસ્ટ છે. રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ તથા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોને તેમના પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ પસાર કરવા માટે પણ રાજ્યસભાની સ્વીકૃતિ અનિવાર્ય છે. એટલે કે આ બધા મહાભિયોગની અંદર પણ રાજ્યસભાનો રોલ બહુ અગત્યનો છે. એટલે રાજ્યસભાનો રોલ ક્યાં અગત્યનો નથી એવું તો નહીં જ કહી શકાય. નાણાં બિલમાં પણ એ સૂચના તો આપે જ છે, સુધારો નથી કરી શકતા, એ નાણાં બિલ પાછું નથી મોકલી શકતા અને 14 દિવસમાં ન મોકલે તો પસાર થઈ ગયેલું ગણાય. એમાં પણ હું નથી માનતો કે સાવ એની સત્તા ન ગણાય. એની પાસે સૂચનનો અધિકાર તો છે જ, અને સારા સૂચન હોય તો લોકસભા માને જ. એટલે અને ઉલટાના એની પાસે બે વિશિષ્ટ 312 ને 249 બે વિશિષ્ટ છે, જ્યારે લોકસભા આગળ તો ખાલી નાણાં ખરડો એક જ વિશિષ્ટ છે. તો એટલે એમ રાજ્યસભાને તમે એક પણ રીતે ઊણી છે એ ગણી શકો નહીં. કેટલીક નોંધ આપણે સરસ મજાની છે એ કરીએ. તો રાજ્યસભામાં તમે જાણો છો કે બધા રાજ્યોને સમાન પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી. તો કઈ રીતે આપવામાં આવ્યું છે? વસ્તી આધારે. તો સૌથી વધુ વસ્તી ધરાવતી હોય એ રાજ્યની સૌથી વધુ સભ્ય સંખ્યા હોય જ. ઉત્તર પ્રદેશની 31 છે, જ્યારે ગુજરાતની આપણી 11 છે. એ વસ્તીના આધારે છે. આ કઈ સાલની વસ્તી ગણતરી હાલે છે? 1971ની ગણતરી છે હાલે છે. હજી 1971ની ચાલે છે. તો પછી કેમ આગળ ગણતરી તો થઈ ગઈ, તો એ કેમ ફેરફાર નહીં થયા હોય? આગળ ગણતરી થઈ ગઈ પણ દેશને વધુ બોજો ન પડે એ માટે આપણે દર વખતે સુધારો કરીને આગળની સાલ નક્કી કરીએ. એમ આપણે 2026 સુધી કોઈ ફેરફાર ન કરો, અને આવો ફેરફાર ન કરો તો કંઈ એમાં ખાટું મોળું આપણી દેશી ભાષામાં કંઈ નથી થઈ જતું. એટલે સંસદે નક્કી કર્યું કે 2026 સુધી આમનામ આ સીટ છે એ રહેશે. 2026માં વળી પાછું એમ થાય કે હજી આગળ ચલાવવું તો આગળ ચલાવશું, અને નહીં તો ફેરફાર કરવો હોય તો ફેરફાર કરશું. પણ એ ત્યારની પરિસ્થિતિ ઉપર આધાર રહે. કોઈ રાજ્યની વસ્તી બહુ વધી હોય ને કોઈ રાજ્યની બહુ ઘટી હોય તો આવું કરવું પડે, ફેરફાર કરવો પડે. અન્યથા લગભગ બધું સમાનપણે હોય અને બહુ જાજો ફરક ન હોય અને કોઈ રાજ્યને એમાં અન્યાય નહીં થઈ જતો હોય એમ સંસદને લાગે તો હજી પાછું 2026નું 2036 પણ કરી શકે. રાજ્યસભાની બેઠકોની વહેંચણીમાં કઈ અનુસૂચિ પ્રમાણે આપણે જોવું હોય કે ગુજરાતની કેટલી, ઉત્તર પ્રદેશની કેટલી, એમાં કયો વોર્ડ કયો વિભાગ ગણાય, તો એ બધું 4થી અનુસૂચિમાં આખું લિસ્ટ છે. તો રાજ્યસભામાં કોરમ માટે કેટલા જણા હાજર હોય તો રાજ્યસભાનું કામ રહે, તો એ 2માં 1 છે. 10મા ભાગની પબ્લિક હોય તો એનું કામ છે એ થાય. એટલે કે રાજ્યસભામાં ઓલામાં 545 છે અને આમાં 250 છે. એટલે ઓલામાં ગણ્યા છે આપણે 55 ને આમાં ગણ્યા છે 25. તો 25 જેટલી સભ્ય સંખ્યા નક્કી કરવામાં આવેલ છે. ઉપરાષ્ટ્રપતિ તમને બધાને ખ્યાલ છે કે હોદ્દાની રૂએ સીધા રાજ્યસભાના સભાપતિ થઈ જાય છે. સૌપ્રથમ પૃથ્વીરાજ કપૂર ફિલ્મ અભિનેતાને રાજ્યસભાના સભ્ય તરીકે રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક આપવામાં આવી હતી, અને હિરોઈનમાં નરગિસ દત્ત એ ફિલ્મ અભિનેત્રીને રાજ્યસભાના સભ્ય તરીકે રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક આપવામાં આવી હતી. જે 12 જણાને નિમણૂક આપે છે એ 80A મુજબ. સૌપ્રથમ રમતવીર તરીકે સચિન તેંડુલકરને રાજ્યસભાના સભ્ય તરીકે રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક આપવામાં આવી હતી. એમાં કેટલાક લોકો કહે છે કે દારાસિંહને આપવામાં આવી હતી. દારાસિંહને કલાકાર તરીકે નિમણૂક આપવામાં આવી હતી, જોકે બોક્સર પણ હતા, પણ એ રમતવીરની વ્યાખ્યામાં ગણીને આપવામાં આવી નથી એવું મારું સંશોધન કહે છે. રાજ્યસભાના સૌપ્રથમ મહિલા મહાસચિવ કાર્યકારી, જોકે એ VS રમાદેવી હતા. હમણાં જ એક સવાલ પૂછ્યો, રાજ્યસભાની સૌપ્રથમ મહિલા મહાસચિવ કોણ? તો VS રમાદેવી છે એ કાર્યકારી, પણ એ સૌપ્રથમ મહિલા મહાસચિવ છે એ હતા. રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ. સભાપતિ તો આપ જાણો છો, ભારત દેશના ઉપરાષ્ટ્રપતિ હોય એ સીધા સભાપતિ બને. ઉપસભાપતિ કોણ? આ ચહેરો દેખાય છે તમને ફોટો, એ આપણા રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન છે. નેમ હિમ, એમનું નામ શું છે એ જણાવો. ચાલો, આપણી રાજ્યસભા છે એના ઉપસભાપતિ આપણી નજર સમક્ષ અત્યારે છે. બહુ મિતભાષી, બહુ મીઠા,
અને બહુ નીવડેલા, અમને આના પછી કદાચ એ આપણા ઉપરાષ્ટ્રપતિ બને. અનુચ્છેદ જે તમે છે અનુચ્છેદ 89, ચાલો તમે જવાબ આપતા રહો. અનુચ્છેદ 89 અનુસાર રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ આ પદની છે એ જોગવાઈ આપણા બંધારણમાં કરવામાં આવી છે. ચાલો આપણે અનુચ્છેદ 89 જોઈએ. આ 89 અનુસાર ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દા નિર્વહે સીધા હું બની જશે? રાજ્યસભાના સભાપતિ. એટલે એમને કઈ ચૂંટવાના રહેતા નથી. જ્યારે રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે રાજ્યસભા પોતાનામાંથી એક સભ્યને પસંદ કરશે અને ઉપાધ્યક્ષનો હોદ્દો જ્યારે ખાલી થાય ત્યારે પોતાનામાંથી બીજા કોઈ એક સભ્યને ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરશે. તમે કે અધ્યક્ષનો હોદ્દો ખાલી થાય તો, એટલે સભાપતિનો હોદ્દો ખાલી થાય તો, સભાપતિનો હોદ્દો ખાલી થાય તો ઉપસભાપતિ સભાપતિનું કામ કરે છે. અને સભાપતિનો હોદ્દો ઘણીવાર ખાલી પડતો હોય છે. ખાલી પડતો હોય છે મતલબ ટેમ્પરરી પણ ખાલી પડતો હોય, કારણ કે રાષ્ટ્રપતિ જ્યારે બીજા દેશમાં જાય ત્યારે ઉપરાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ બનાવીને જ જાય, તો ત્યારે સભાપતિ છે એ તરીકે કામ ન કરી શકે, તો ત્યારે ઉપસભાપતિ જ સભાપતિ તરીકે કામ કરતા હોય. આ પણ આપણે વિગતવાર એક લેક્ચરમાં ચર્ચા કરી છે. ચેરમેન ઓફ ધ હાઉસ ઓફ લોર્ડ સભાપતિ ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દા નિર્વહે એટલે એક્સ ઓફિશિયો રાજ્યસભાના સભાપતિ હોય. આમ રાજ્યસભાના અધ્યક્ષ માટે કોઈ ચૂંટણી કરવાની રહેતી નથી. રાજ્યસભાના સભાપતિની નિમણૂકની યોગ્યતા એટલે એ ઉપરાષ્ટ્રપતિના પદની યોગ્યતા, એ જ સભાપતિના પદની યોગ્યતા. રાજ્યસભાના સભાપતિ ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે, જ્યારે ઉપસભાપતિનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. આવું કેમ? રાજ્યસભાના સભાપતિનો કાર્યકાળ 5 વર્ષનો અને ઉપસભાપતિનો કાર્યકાળ 6 વર્ષનો, તો આવી 1 વર્ષની વિસંગતતા કેમ? બહુ સરસ પ્રશ્ન છે, પૂછવો જ જોઈએ. આ તો આઈએસમાં પૂછવો જોઈએ. રાજ્યસભાના સભાપતિ ઉપરાષ્ટ્રપતિ 5 વર્ષનો કાર્યકાળ ધરાવે અને ઉપસભાપતિ 6 વર્ષનો કાર્યકાળ ધરાવે. ઓલો મોટો માણસ, ઓલો નાનો માણસ, આમ તો એવું ન કહેવાય, પણ આ જસ્ટ કિડિંગ. ઉપરાષ્ટ્રપતિને રાજ્યસભાના સભાપતિ તરીકે પગાર મળે છે, જે વર્તમાનમાં 4 લાખ પ્રતિ માસ છે, સંચિત નિધિમાંથી આપવામાં આવે. હવે અહીંયા મિત્રો ચર્ચા એકવાર આપણે થઈ હતી કે કોને એના હોદ્દાનો પગાર જ નથી મળતો, તો ઉપરાષ્ટ્રપતિને ઉપરાષ્ટ્રપતિપણાનો પગાર મળતો નથી, પણ મળે છે ઉપરાષ્ટ્રપતિ જેટલો, રાજ્યસભાના સભાપતિ જેટલો નથી મળતો, પણ એ પગાર તરીકે રાજ્યસભાના સભાપતિ તરીકે આપે છે એમ કહીએ. હકીકતમાં ઉપરાષ્ટ્રપતિનો પગાર છે એ ઉપરાષ્ટ્રપતિને રાજ્યસભાના સભાપતિ તરીકે મળે છે, કારણ કે એ કામગીરી કરે છે. ઉપરાષ્ટ્રપતિને ઉપરાષ્ટ્રપતિ તરીકે કોઈ કામગીરી કરવાની જ હોતી નથી. અત્યારે 4 લાખ રૂપિયા સંચિત નિધિમાંથી આપણે આપીએ. રાજ્યસભાના સભાપતિને પદ ઉપરથી ક્યારે દૂર કરી શકાય? તો રાજ્યસભાના સભાપતિને પદ ઉપરથી ન દૂર કરી શકાય. એમને ઉપરાષ્ટ્રપતિ પદ પરથી દૂર કરવામાં આવે એટલે આપોઆપ સભાપતિ તરીકે દૂર થઈ જાય. જ્યારે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે કાર્યરત હોય ત્યારે એ સભાપતિ તરીકે કામ નથી કરતા, ત્યારે ઉપસભાપતિ સભાપતિ તરીકે કામ કરે છે. આમ ઉપસભાપતિ ઉપરાષ્ટ્રપતિ બધું બોલવું તો બોધરેશન થતું હોય તો એકવાર ફરીવાર વિડીયો છે જોઈ લેજો, બધું જ છે એ સમજાઈ જશે. અનુચ્છેદ 92 અનુસાર રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ તેમના હોદ્દા પરથી દૂર કરવા વિચારણા થઈ રહી હોય તો તે સમયે ઉપસભાપતિ હાજર હોય તો તેઓ સભાપતિનું સ્થાન ગ્રહણ કરી શકે નહીં. બરાબર યાદ રાખજો. તો જ્યારે રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિને એમના હોદ્દા પરથી છે એ આપણે દૂર કરવાની વિચારણા હોય તો એ સમયે ઉપસભાપતિ તો હાજર જ હોય, અને એટલે ત્યારે છે એ સભાપતિનું સ્થાન છે ઉપરાષ્ટ્રપતિ ન ગ્રહણ કરી શકે. એમને રાજ્યસભામાં બોલવાનો અધિકાર તો હોય જ, પણ મત આપવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી. રાજ્યસભાના સભાપતિ રાજ્યસભાના સભ્ય નથી. અહીં અંડરલાઈન કરવાની છે તમારે, કેમ કે કોમ્પ્યુટરમાં કરીએ, મોબાઈલમાં કરીએ. હા, રાજ્યસભાના સભાપતિ રાજ્યસભાના સભ્ય નથી, તેઓ મતદાનમાં ભાગ લેતા નથી, પણ સરખા મત પડે તો અધ્યક્ષની જેમ નિર્ણાયક મત આપે છે. રાજ્યસભાના અધ્યક્ષ રાજીનામું આપતા નથી. યાદ રાખો, રાજ્યસભાના અધ્યક્ષ ક્યારેય રાજીનામું આપતા નથી. અને રાજ્યસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષને રાજીનામું આપતા નથી. રાજ્યસભાના પ્રથમ સભાપતિ કોણ? તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, એ આપણી રાજ્યસભાના પહેલા સભાપતિ છે એ હતા. ઉપસભાપતિની ચૂંટણી, ઇલેક્શન ઓફ ડેપ્યુટી ચેરમેન. અહીંયા લખ્યું છે કે રાજ્યસભાને 2 પાવર 312 અને 249, એ બેના જબરજસ્ત પાવર છે. તો એ 312 અખિલ ભારતીય સેવાનું એ આયોજન છે કરી શકે, અને 249 અંતર્ગત રાજ્ય યાદીના વિષયને છે એ એના ઉપર કાયદો બનાવવા માટે કેન્દ્રને સૂચના આપી શકે. અનુચ્છેદ 89.2 ઉપસભાપતિની ચૂંટણી અંતર્ગત રાજ્યસભાના સભ્યમાંથી જ એક ઉપસભાપતિ પણ નીમવામાં આવે છે.
એનું કામ હું ઉપસભાપતિનું, તો કે જ્યારે સભાપતિ હાજર ન હોય ત્યારે ઉપસભાપતિ છે એ કામ સંભાળે. કોનું? સભાપતિનું. અને સભાપતિને બહાર જવાનું ખૂબ થાય, કારણ કે રાષ્ટ્રપતિને બહાર જવાનું થાય ત્યારે સભાપતિ આપણા ઉપરાષ્ટ્રપતિ જ છે, અને એટલે એ રાષ્ટ્રપતિ બની જાય, અને એટલે ઉપસભાપતિ સભાપતિ છે એ બની જાય. આ આપણી સિસ્ટમ છે. નરગિસ દત્ત છે સંજય દત્તના માતૃશ્રી અને સુનિલ દત્તના પત્ની. એ પ્રથમ હિરોઈન હતા કે પ્રથમ એક્ટ્રેસ હતા કે જેમને આપણે રાજ્યસભાની અંદર નીમવામાં આવેલા. પદ ખાલી ક્યારે થાય? તો એ 90 અંતર્ગત રાજ્યસભાનું પદ ખાલી થાય. એટલે એક તો માનો કે રાજ્યસભાના ઉપસભાપતિનો હોદ્દો ધરાવતા સભ્ય એ રાજ્યસભાના સભ્ય ન રહે. સભાપતિની વાત જવા દો, સભાપતિનું પદ તો ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડે ત્યાર પડે. રાજ્યસભાના ઉપસભાપતિનો હોદ્દો ધરાવતા સભ્ય એ રાજ્યસભાના સભ્ય જ ન રહે. કોણ? ઉપસભાપતિ. તો તેઓને પોતાનો હોદ્દો ખાલી કરવો પડે, કારણ કે હવે રાજ્યસભાના સભ્ય જ નથી, તો ઉપસભાપતિ પદે બેસી શકે નહીં. રાજ્યસભા સભાપતિને સંબોધીને પોતાની સહીથી કરેલા લખાણથી ગમે તે સમયે, જો આ યાદ રાખજો, રાજ્યસભા સભાપતિને સંબોધીને પોતાની સહીથી કરેલા લખાણથી ગમે તે સમયે પોતાના હોદ્દાનું રાજીનામું આપી શકે છે. અનુચ્છેદ 90. અહીંયા પણ એક વ્યક્તિ પાછા આવ્યા. તો આજે તમારે વ્યક્તિ ઓળખો ક્વિઝ છે, બધાને ઓળખીને મને નામ મોકલ્યા કરજો. તત્કાલીન જો કે કેટલાક લેક્ચરની અંદર કેટલાક નામ તો પાછા આવી ગયા, કેટલાક સવાલના જવાબ જ તમારા લેક્ચરની અંદર આવી જશે. એક જણ નોંધો છો ને આ બધા સવાલના જવાબ? આ સવાલ મારા હું પૂછું છું. તત્કાલીન અનુચ્છેદ 90 મુજબ તત્કાલીન સંપૂર્ણ સદસ્યોની બહુમતી, મેજોરિટી ઓફ ઓલ ધ ધેન મેમ્બર્સ ઓફ ધ કાઉન્સિલ થી ઠરાવ પસાર કરીને એમને દૂર પણ કરી શકાય, જેને વાસ્તવિક બહુમતી એટલે ઇફેક્ટિવ મેજોરિટી પણ કહેવાય છે. આ ઠરાવ કોની વાત છે? આ ઉપસભાપતિની વાત છે. ઉપસભાપતિને કાઢવા હોય તો કાઢી શકાય. કઈ રીતે? તો બહુમતી દ્વારા, ઇફેક્ટિવ મેજોરિટીથી, વાસ્તવિક બહુમતી દ્વારા કાઢી શકાય. ઠરાવ પસાર કરવો પડે, પણ આ ઠરાવ પસાર કર્યા પહેલા 14 દિવસ અગાઉ ઉપસભાપતિને નોટિસ આપીને જાણ કરવી ફરજિયાત છે. કારણ વગર નથી કાઢી શકાતા, એના ચોક્કસ કારણો હોવા જોઈએ. સચિન તેંડુલકર પહેલો રમતવીર કે જેને આપણે રાજ્યસભામાં બેસાડ્યો. અનુચ્છેદ 91. અનુચ્છેદ 91 અનુસાર રાજ્યસભાની કોઈ બેઠકમાં સભાપતિની ગેરહાજરી દરમિયાન ઉપસભાપતિ અથવા જો તેઓ પણ ગેરહાજર હોય તો, માનો કે અત્યારે આપણા દેશના રાષ્ટ્રપતિ બહાર ગયા વિદેશ, એટલે સ્વાભાવિક રીતે સીધું રાષ્ટ્રપતિ કોણ બની જાય? ઉપરાષ્ટ્રપતિ. એટલે હવે ઉપરાષ્ટ્રપતિ ઈ બન્યા એટલે શું તકલીફ થઈ? તો કે રાજ્યસભાની સભાપતિની સીટ ખાલી થઈ થોડોક સમય પૂરતી, એટલે તરત જ આપણા ઉપસભાપતિ છે એ સભાપતિ બની જશે. પણ 5 મિનિટ માટે માની લઈ ઉપસભાપતિ પણ ગેરહાજર હતા, તો રાજ્યસભાની કાર્યવાહીના નિયમોથી નક્કી કરવામાં આવે અને સિલેક્શન કરવામાં આવે તે વ્યક્તિ, અથવા આવી કોઈ વ્યક્તિ હાજર ન હોય તો રાજ્યસભા નક્કી કરે તેવી અન્ય વ્યક્તિ અધ્યક્ષ તરીકે કામ કરશે. આપણી રાજ્યસભાના પ્રથમ સભાપતિ આપણે જોયા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, પણ આપણી રાજ્યસભાના પ્રથમ ઉપસભાપતિ કોણ હતા? તો એ હતા એસવી કૃષ્ણમૂર્તિ રાવ. આ બંને નામ તમારા માટે અગત્યના છે અને આ બંને નામ તમારે યાદ રાખવાના છે લખીને. પ્રોટેમ ચેરમેન. અચ્છા, પ્રોટેમ ચેરમેન શું હોય છે? અને એની કરતા પ્રોટેમ ચેરમેનની બાજુમાં તમને જે ફોટો દેખાય છે એ વ્યક્તિ કોણ છે? જ્યારે રાજ્યસભામાં સભાપતિ અને ઉપસભાપતિની જગ્યા કોઈ કારણસર ખાલી હોય, માનો કે બે નથી, સભાપતિ નથી ને ઉપસભાપતિ નથી, તો રાષ્ટ્રપતિ રાજ્યસભાના કોઈ સભ્યની સભાપતિની ફરજો નિભાવવા માટે નિમણૂક કરે. આને અનુચ્છેદ 91 અંતર્ગત કહેવાય. તમે તો સાહેબ થોડી વાર પહેલા એવું કીધું ને કે રાજ્યસભાના સભ્યો મળીને નક્કી કરે. હા, પણ એ રાષ્ટ્રપતિની અનુમતિથી જ નક્કી કરે. આવા નિમણૂક પામેલા સભ્યને પ્રોટેમ ચેરમેન તરીકે છે એ ઓળખવામાં આવે. રાજ્યસભામાં આવું પહેલી વખત કામ કોણે કર્યું? તો શ્રી બીડી જત્તીએ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે જ્યારે ફરજ બજાવતા હતા, એટલે એ બીડી જત્તી તો આપણા ઉપરાષ્ટ્રપતિ હતા, એટલે કે રાજ્યસભાના સભાપતિ હતા. તો એ જ્યારે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે એમને ફરજ બજાવવાની થઈ એટલે એ સભાપતિ તરીકે પદેથી વયા ગયા. બીડી જત્તી છે ઉપરાષ્ટ્રપતિમાંથી રાષ્ટ્રપતિની ફરજ બજાવવા માંડ્યા. તો એવી અને લોકસભામાં ચૂંટાવાથી ઉપસભાપતિ શ્રી ગોડી મુરાનીની જગ્યા 1977માં ખાલી થઈ ગઈ. આ જે બીડી જત્તી છે સભાપતિ હતા એ રાષ્ટ્રપતિ બની ગયા, અને જે ઉપસભાપતિ હતા એ લોકસભામાં ચૂંટાણા ગોડી મુરાની 1977માં, એટલે એમની સીટે ખાલી થઈ. તો રાષ્ટ્રપતિએ એક રાજ્યસભાના સભ્ય શ્રી બંસરી દાસની નિમણૂક એ પ્રોટેમ ચેરમેન તરીકે છે એ કરી. જ્યાં સુધી ઉપસભાપતિની ચૂંટણી ના થઈ ત્યાં સુધી પ્રોટેમ ચેરમેન શ્રી બંસરી દાસે સભાપતિ તરીકે આ ફરજો બજાવી હતી. એમાં દેશના
રાજ્યસભાના પ્રથમ પ્રોટેમ ચેરમેન એ બંસરીદાસ છે એ બન્યા હતા. અહીંયા આ ફોટો કોનો છે એ તો પ્રશ્ન રહે જ છે. નોંધ: સંસદના બે ગૃહો લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષ, આપણે લોકસભાના સ્પીકરને અધ્યક્ષ કહીએ છીએ, રાજ્યસભાના સભાપતિ એટલે ચેરમેન કહીએ છીએ, અને ઉપાધ્યક્ષ એટલે ઓલામાં ડેપ્યુટી સ્પીકર કહીએ છીએ, અહીંયા વાઇસ ચેરમેન કહીએ છીએ, એ બંધારણીય હોદ્દાના શપથ લેતા નથી. લોકસભાના સ્પીકર, ડેપ્યુટી સ્પીકર એટલે કે અધ્યક્ષ ને ઉપાધ્યક્ષ, રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ એટલે કે ચેરમેન અને વાઇસ ચેરમેન, એ એમના આ હોદ્દાના શપથ લેતા નથી, પરંતુ જે તે ગૃહના સભ્ય તરીકે શપથ લે છે. હવે આમને રાજીનામું આપવા હોય તો લોકસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષને રાજીનામું આપે છે અને લોકસભાના ઉપાધ્યક્ષ અધ્યક્ષને રાજીનામું આપે છે. એટલે અધ્યક્ષ પોતાનું રાજીનામું ઉપાધ્યક્ષને અને ઉપાધ્યક્ષ અધ્યક્ષને આપે. લોકસભાનું પતી ગયું. રાજ્યસભાના અધ્યક્ષ એટલે સભાપતિ, હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ હોય, આથી રાજ્યસભાના અધ્યક્ષ રાજીનામું ઉપસભાપતિને નહીં પણ ઉપરાષ્ટ્રપતિ તરીકે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને આપે છે. આથી ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડે તો જ રાજ્યસભાના સભાપતિ એટલે કે અધ્યક્ષનું પદ ખાલી પડે છે, અન્યથા નહીં. એ તમને ખ્યાલ છે. એટલે હું એમ પૂછું કે રાજ્યસભાના સભાપતિ કોને રાજીનામું આપે? જવાબ આપે કોઈને નહીં. રાજ્યસભાના સભાપતિનો કાર્યકાળ 5 વર્ષનો અને ઉપસભાપતિનો કાર્યકાળ 6 વર્ષનો. એ શું કામ? એનો જવાબ આમાં આવી ગયો જો તમે ધ્યાનપૂર્વક લેક્ચર જોયો હોય તો. દરેક ગૃહના અધ્યક્ષ ને ઉપાધ્યક્ષ જે તે ગૃહના સભ્યો હોવા જરૂરી છે, પણ રાજ્યસભામાં એવું બને છે કે ગૃહનો અધ્યક્ષ એટલે કે ઉપરાષ્ટ્રપતિ છે એ હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ હોવાથી ગૃહના સભ્ય હોતા નથી. સંસદના બે ગૃહ લોકસભા અને રાજ્યસભા તથા રાજ્યની ધારાસભાના બે ગૃહો વિધાનસભા અને વિધાન પરિષદ હોય છે. આપણી સંસદમાં ઉપલું ગૃહ કયું? તો કે હમણાં આપણે ભણીએ છીએ રાજ્યસભા. નીચલું ગૃહ કયું? તો કે નીચલું ગૃહ લોકસભા. એમ રાજ્યમાં ઉપલું ગૃહ કયું? તો વિધાન પરિષદ, પણ એ બધે નથી. અને રાજ્યનું નીચલું ગૃહ કયું? તો કે વિધાનસભા, જે બધે છે. જેમાં કેન્દ્રમાં લોકસભા અને રાજ્યમાં વિધાનસભા એ કાયમી ગૃહ નથી. બંનેની સામાન્ય ચૂંટણી પછી ગૃહનું સંચાલન કરવા માટે પ્રોટેમ સ્પીકરનો હોદ્દો હોય. લોકસભા અને રાજ્યની વિધાનસભા એ તો કાયમી ગૃહ નથી, એટલે એક સામાન્ય ચૂંટણી પછી ગૃહનું સંચાલન કરવા માટે પ્રોટેમ સ્પીકરનો હોદ્દો હોય. એ તમને એક લીટીમાં સમજાઈ દઉં. એટલે નવી લોકસભા આવે ત્યારે પહેલા દિવસે કોણ સંચાલન કરે? તો પહેલા દિવસે પહેલો તો જૂનો સ્પીકર બેઠો હોય અને જૂનો સ્પીકર તાત્કાલિક ધોરણે પ્રોટેમ સ્પીકરને બોલાવે. પ્રોટેમ સ્પીકર લગભગ કોણ બને? એ જે તે પાર્ટીના વરિષ્ઠ વ્યક્તિને બેસાડી દેવામાં આવે. એ પ્રોટેમ સ્પીકર છે એ તાત્કાલિક ધોરણે પછી સ્પીકરની ચૂંટણી કરાવે. લોકસભા અને વિધાનસભાની સામાન્ય ચૂંટણી પછી પહેલી બેઠકનું સંચાલન એમાં પ્રોટેમ સ્પીકર કરે છે, જે મેં તમને હમણાં કીધું એમ. ત્યારે ચૂંટાયેલા દરેક સભ્યોની સામૂહિક શપથ તો પ્રોટેમ સ્પીકર જ લેવડાવે. એટલે પેલા જૂના સ્પીકર આવ્યા હોય, જૂના સ્પીકર પ્રોટેમ સ્પીકરને બોલાવે, પ્રોટેમ સ્પીકર છે બધાને શપથ લેવડાવે, ત્યાર પછી સાચા સ્પીકરની ચૂંટણી થાય. પણ સાચો સ્પીકર સભ્યોને શપથ લેવડાવતો નથી. આ ખોટો સ્પીકર તો ન કહેવાય, પણ પ્રોટેમ સ્પીકર છે એ શપથ લેવડાવે છે. તો મિત્રો આ હતો આપણો રાજ્યસભાનો આજનો લેક્ચર. આશા છે કે તમને ખૂબ મજા આવી છે. જરૂર પડે એકાદ વાર રિફર કરજો, કારણ કે આમાં ઉપસભાપતિ, ઉપરાષ્ટ્રપતિ અને આ બધું બહુ છે એ શબ્દો આવે છે. શબ્દોની માયાજાળ સિવાય કાંઈ નથી. બહુ સરસ રીતે તમે રાજ્યસભા સમજી શકશો. તમારી મહેનત છે એ વધારજો. હમણાં બુધવાર આવીને ઊભો રહેશે અને આ બુધવારે આપણા 30 ખેરખા એટલે અગાઉ 3 ક્વિઝના 10 વિનર એ ઝૂમ એપ્લિકેશન દ્વારા એ મારી સાથે જોડાશે, જેને તમે યુટ્યુબમાં એટલે કે આ જ્યાં જોવો છો એમાં લાઈવ જોશો. એમાંથી આપણે એ ટોપ 5 પસંદ કરશું અને પછી પાછા આવી જ રીતે 3 ક્વિઝ પાછી થાય એમાં ટોપ 5 પસંદ કરશું, પાછી થાય એમાંથી ટોપ 5 અને ચોથી વાર થાય તો ટોપ 5, એ પછી પાછા 20ની એક છેલ્લી ફાઇનલ કરી અને આપણે આપણું બંધારણ છે એ લગભગ ત્યાં સુધીમાં મને લાગે છે પૂરું થઈ જશે. અને બીજી વાત એ કરવાની છે કે આ જે મેગા ફાઇનલ ને મહામેગા ફાઇનલ ને બધી હોય એમાં પણ દર્શકો તો રમી જ શકશે અને એમાંથી આપણે ટોપ 3 તો તારવીશું જ. તમારા 20ના સર્ટિફિકેટ બેયના એટલે કે બીજી ક્વિઝના 20ના અને ત્રીજી ક્વિઝના 20ના એ 40 સર્ટિફિકેટ તૈયાર છે. એ અમે આવતીકાલ અથવા પરમ દિવસે છે એ ટેલિગ્રામની ચેનલ ઉપર મૂકી દઈશું. એ ઉપરાંત જે લોકોને છે એ મારે ઇનામ મોકલવાના છે એ બીજા અને ત્રીજી ક્વિઝના લોકોને મેં ઇનામ એટલા માટે અત્યારે નથી મોકલ્યા કે એવું બનવાનું છે, એવું બને જ છે. જુઓ કે એકની એક વ્યક્તિ એક કરતાં વધુ વખત વિનર થાય તો એ કુલ કેટલી વાર વિનર થાય છે એની યાદી બનાવી અને સમગ્ર બંધારણના લેક્ચર પૂરા થાય એના અંતે હું એને પુસ્તકો છે મોકલી આપું.
કારણ કે એવું બનશે કે અત્યારે હું 2 પુસ્તક મોકલી આપું, પછી પાછા વિનર થાય તો એના 2 પુસ્તક મોકલી આપું બીજી વખત, તો એને કાંઈ કામના નથી. છતાં પણ આપના સૂચનો આવકાર્ય છે, પણ અમારી ટીમે એવું નક્કી કર્યું કે સાહેબ એવું જ કરો કે કોઈ 5 વખત વિજેતા થશે, કોઈ 7 વખત થશે, કોઈ 3 વખત, કોઈ 2 વખત, તો એ રીતે છેલ્લે જ છે આપણે મોકલી લઈએ. બધાના એડ્રેસ લખીને છે એક બુકમાં રાખીએ. તો આના ઉપર તમારા સૂચનો છે એ 100% આવકાર્ય છે. આપણા લેક્ચરમાં આપણે ઘણો બધો ફેરફાર છે એ કરી રહ્યા છીએ અને ધીરે ધીરે હજી પણ ફેરફાર કરશું. એક નવું સેક્શન ઉમેરવાની વિચારણા છે એ ચાલી રહી છે. ચર્ચાના અંતે છે નિર્ણય લેવાતો હોય છે, તો એ કરશું, ઘણું બધું કરશું. હજી તમે જુઓ કે આવું બંધારણ તમને હિન્દી કે ઇંગ્લિશમાં પણ ક્યાંય જોવા ન મળે, એટલો સરસ આપણો આ પ્રયત્ન છે અને એમાં આપણને સફળતા મળી રહી છે. 40-50 જણા આવે છે, તો પહેલી કથા મોરારી બાપુની હતી ત્યારે 1 જણ સાંભળવા આવ્યો હતો, અને એ પણ એને એ ભરવાડ છે એમના ઢોર ઢાંખર જતા રહેતા હતા, એટલે એ પણ જતો રહેતો હતો, પણ તોય બાપુએ કથા તો શરૂ જ રાખી. કારણ કે એ કથા ઓડિયન્સ કેટલી છે એના ઉપર આધારિત ન હોય, પણ પોતાના મનને કેટલો આનંદ થાય છે અને સામેવાળે કોઈ પણ સાંભળવા વાળો હોય એને કેટલો લાભ થાય છે, એ હેતુથી આ તૈયાર કરવામાં આવ્યું હોય છે. જ્ઞાન છે એ કોઈની જાગીર નથી. આજે તમે જુઓ કે પ્રાઇવેટ ક્લાસીસની અંદર એ હજારો રૂપિયા કે લાખો રૂપિયા લઈ અને તમને જે શિક્ષણ નથી આપતા, એવું શિક્ષણ અહીંયા હું તમને આપું છું. પણ તમે એને સંકુચિતતાથી નહીં લેતા, એટલે કે મતલબ તમે જ ભણો ને બીજા કોઈને ન કહો સારા ક્લાસ હોય તો આપણી કરતાં એ આગળ નીકળી જાય, એવી ભાવના નહીં રાખો. કારણ કે હવે પછીનો નિયમ એ છે કે તમે યુનાઇટેડ વી સ્ટેન્ડ, એટલે કે તમે જેમ ભેગા થઈને ચર્ચા કરશો એમ તમને વધુ યાદ રહેશે. તો તમારો ભાઈબંધ કે તમારી બહેનપણીને પણ આમાં જોડો, એ તમારી ઈચ્છાની વાત છે, તમને યોગ્ય લાગે એમ કરો. વિભાગ 4, કાલ કરે સો આજ કર મૂલ્યાંકન. એમાં આપણે 24મું આપણું મૂળભૂત માળખું છે એના કેટલાક જવાબ છે એ હવે આપણે સવાલ જવાબ લેવાના છે. એટલે કે ભાઈ 24મો જે મેં ભાગ લીધો તો મૂળભૂત માળખું બેઝિક સ્ટ્રક્ચર, એમાંથી મેં સરસ મજાના કેટલાક પ્રશ્નો છે એ તારવા છે. એ આપણે ધીરે ધીરે એક પછી એક જોઈ. પેલું આપણું 24મું જે મૂળભૂત માળખું છે એના આધારે આપણે કેટલાક પ્રશ્નો છે એ તૈયાર કર્યા છે. પ્રશ્ન નંબર 1, આ મૂળભૂત માળખાનો ખ્યાલ કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યો? મૂળભૂત માળખું બોલીએ છીએ કીધું ને, પણ મૂળભૂત માળખાનો ખ્યાલ કોણે તૈયાર કર્યો? આમાં તમારે સ્પીડી જવાબ આપવાના હોય છે. મૂળભૂત માળખાનો ખ્યાલ કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યો? સંસદમાં ક્યાંય મૂળભૂત માળખાનો ઉલ્લેખ છે નહીં. સોરી, બંધારણમાં તો ક્યાંય મૂળભૂત માળખાનો ઉલ્લેખ છે નહીં. જી, આપની વાત સાચી છે. આ મૂળભૂત માળખાનો ઉલ્લેખ છે એ બંધારણમાં તો છે નહીં. સંસદના લોકોએ પણ તૈયાર કર્યો નથી, કારણ કે એમને ગમે નહીં બધો ફેરફાર કરવો. એટલે સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા છે એ આ ફેરફાર છે એ કરવામાં આવેલો. આપણા દેશમાં પહેલો બંધારણીય સુધારો છે કયા વર્ષમાં કરવામાં આવ્યો? પહેલો જ સુધારો મેં તમને એકવાર કીધું હતું, ખબર કે હજી તો આ સાલમાં છે આપણે પ્રજાસત્તાક થઈ, અને આ સાલમાં છે ટૂંકમાં આ સાલમાં બંધારણ બન્યું ને આ સાલમાં સુધારો થઈ ગયો. 1951માં જ પહેલો સુધારો અસ્તિત્વમાં આવી ગયો હતો. અચ્છા, પ્રશ્ન 3, કોના દ્વારા મૂળભૂત અધિકારના બંધારણીય સુધારાને પડકારતી અરજી સર્વોચ્ચ ન્યાયાલયમાં કરવામાં આવી? આ અઘરો પ્રશ્ન, અને જો ડિટેઇલમાં મારો વિડીયો જોયો હોય તો નહીં જ આવડે. કોના દ્વારા મૂળભૂત અધિકારના બંધારણીય સુધારાને પડકારતી અરજી સર્વોચ્ચ ન્યાયાલયમાં કરવામાં આવી? મૂળભૂત અધિકાર અંગે જે સુધારો કરી નાખ્યો સંસદે, એને પડકારતી અરજી સર્વોચ્ચ ન્યાયાલયમાં કોણે કરી? અઘરો પ્રશ્ન અને અગત્યનો પ્રશ્ન. તો શંકરી પ્રસાદે છે એ આ અરજી છે કરી. પ્રશ્ન 4, ગોલકનાથે કયા સુધારાને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી? ગોલકનાથે પણ એક ચુકાદાને પડકારતી અરજી છે સુપ્રીમ કોર્ટમાં છે એ કરેલી. તો એ જે 17મો સુધારો હતો, 17મો બંધારણીય સુધારા અધિનિયમ 1964 છે, એને પડકારતી અરજી ગોલકનાથે છે એ કરી. પ્રશ્ન 5, ગોલકનાથ કેસમાં ચુકાદા પછી તરત જ સંસદે કેટલામો બંધારણીય સુધારો પસાર કરી અને અનુચ્છેદ 13 ને અનુચ્છેદ 368માં સંશોધન કરી નાખ્યું? એટલે ગોલકનાથ કેસનો ચુકાદો આવ્યો, એ સુપ્રીમે છે એ સંસદની થોડોક વિરુદ્ધમાં આપ્યો, એટલે સંસદનો મગજ છે હલી ગયો, અને એમણે છે એ અનુચ્છેદ 13 ને 368માં સંશોધન કરીને એવું કહી દીધું કે હવે અમારી સામે તમારે પડવાનું જ નથી. આવું છે એ ક્યારે, કયો બંધારણીય સુધારો છે એ આવું કર્યું એમને? તો તમને બધાને ખબર હોવી જોઈએ, 24મો બંધારણીય સુધારા દ્વારા એમણે છે આવું કર્યું. 24મો સુધારો કઈ સાલમાં આવ્યો? 24મો સુધારો છે એ કઈ સાલમાં આવ્યો?
24મો સુધારો સાલ 1971 છે અસ્તિત્વમાં આવ્યો. પ્રશ્ન 7 કયા કેસમાં સર્વોચ્ચ ન્યાયાલયે ગોલકનાથ કેસમાં આપેલા ચુકાદાને બદલી નાખ્યો? ગોલકનાથ કેસમાં જે કીધું હતું એની કરતા જુદી વાત એ કયા કેસમાં આખી સુપ્રીમ કોર્ટે કરી એ પણ તમને આવડવું જોઈએ. ગોલકનાથ કેસ કરતા સાવ જુદી વાત. ગોલકનાથ કેસમાં તો એવું જ કહેવાય હતું કે સંસદ છે એ બંધારણમાં ફેરફાર કરી શકે નહીં, મૂળભૂત અધિકારો પાછા ખેંચી શકે નહીં. પણ પછી આ કેસમાં એવું કીધું કે ભાઈ મૂળભૂત અધિકારોમાં ફેરફાર કરી શકે પણ મૂળભૂત ઢાંચામાં ફેરફાર ન કરી શકે. જી હા, એ હતો કેશવાનંદ ભારતી કેસ. ત્યાર પછી કેશવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા જે એક નવો સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો એનું નામ શું હતું? કેશવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલતે એક સિદ્ધાંત આપ્યો. એ સિદ્ધાંતનું નામ પછીથી શું કહેવાયું? એ જ આખા લેક્ચરનું નામ હતું મૂળભૂત સંરચનાનો સિદ્ધાંત. એ છે કેશવાનંદ ભારતી કેસથી અસ્તિત્વમાં આવ્યો. ત્યારબાદ 42મો બંધારણીય સુધારો 1976 લાવીને સંસદે એક વાત જાહેર કરી અને વાત શું હતી? મસ્ત વાત હતી જે ન્યાયપાલિકાને ન ગમી અને ન જ ગમવી જોઈએ. 42મા સુધારા દ્વારા 1976માં સંસદે એવું જાહેર કર્યું કે સંસદની વૈધાનિક સત્તાની કોઈ સીમા રહેશે નહીં અને સંસદ છે એ જે સુધારો બંધારણીય કરે એને ન્યાયપાલિકામાં પડકારી શકાશે નહીં, પછી ભલે એ મૂળભૂત અધિકારોનો ભંગ કરતો હોય. આવું છે એ સંસદે જાહેર કર્યું. પણ એ હાલે નહીં ને, તો ન આવેલું. અને મિનર્વા મિલ્સ કેસમાં સુપ્રીમ કોર્ટે એ 42મા બંધારણીય સુધારાને કેમ અમાન્ય ઠેરવો? બે જવાબ એને આવી શકે. બે જવાબ આપો. એક તો તમને જે સહેલો જવાબ પડશે અને તમે બધા આપશો એ છે ગેરબંધારણીય હતો એટલે, પણ બીજો જવાબ વધુ સચોટ જવાબ એ છે કે 42મા બંધારણીય સુધારાને એટલા માટે અમાન્ય ઠેરવવામાં આવ્યો કારણ કે એમાં ન્યાયિક પુનઃ અવલોકનનું સ્થાન રહેતું નહોતું અને ન્યાયિક પુનઃ અવલોકનને કોઈ છીનવી શકતું નથી. ત્યારબાદ પ્રશ્ન 11 વામનરાવ 1980નો કેસ, એમાં સુપ્રીમ કોર્ટે એવું સ્પષ્ટપણે કહી દીધું કે આ મૂળ સંરચનાનો સિદ્ધાંત કઈ તારીખ પછીના બંધારણીય સુધારાને લાગુ પડશે. એમાં એને નામ લઈને કીધેલું છે. વામનરાવ 1980માં જે કેસ આવ્યો એમાં સુપ્રીમ કોર્ટે કીધું કે આ મૂળ સંરચનાની અમે વાત તો કરીએ પણ એ સિદ્ધાંત કઈ તારીખથી પછી લાગુ પડશે, કઈ તારીખ પછી થયેલા બંધારણીય સુધારાને લાગુ પડશે. તો એ કેશવાનંદ ભારતી કેસનો ચુકાદો આવ્યો એ તારીખ પછીના બંધારણીય સુધારાને લાગુ પડશે. અને ચુકાદો ક્યારે આવ્યો હતો? તો એ ચુકાદો આવ્યો હતો 24 એપ્રિલ 1973. અને બહુ સરસ પ્રશ્ન આ આઈએસમાં પૂછવા જેવો. બંધારણનું મૂળભૂત માળખું શેનું બનેલું છે? એટલે કેટલાક લોકો કહે છે કેટલાક શબ્દોનું બનેલું છે, કેટલાક લોકો કહે છે કે થોડાક સુધારાનું બનેલું છે, કેટલાક તો એની કરતા જુદો જવાબ લઈ આવશે, કેટલાક સાવ આજે પહેલી વખત નવો જવાબ બનાવશે. તો મિત્રો બંધારણનું મૂળભૂત માળખું શેનું બનેલું નથી. તમે કે કેમ? એમાં શબ્દો તો છે પણ બંધારણનું મૂળભૂત માળખું શેનું બનેલું છે એ હજી આપણા બંધારણે કે કોઈએ નક્કી કર્યું નથી. ઉલ્લેખ ન હોવાથી સ્પષ્ટ થતું નથી કે બંધારણનું મૂળભૂત માળખું શેનું બનેલું છે. કાલ કરેશો આજકરમાં આપણે ભાગ 28માં જે બંધારણીય સુધારા લીધા હતા એના પણ 7 પ્રશ્નો તમને હું પૂછી લઉં. પ્રશ્ન નંબર 1 કયા ભાગમાં બંધારણીય સુધારા કરવાનો ઉલ્લેખ છે? એટલે આ બંધારણીય સુધારા કરો છો ને તમે બધા, તો બંધારણનો કયો ભાગ છે એ બંધારણીય સુધારાનો ભાગ છે. બંધારણીય સુધારા કરવાનો ઉલ્લેખ કયા ભાગમાં છે આપણા બંધારણના? જી 20મા ભાગની અંદર આપણા બંધારણમાં સુધારા કરવાનો ઉલ્લેખ છે. પ્રશ્ન 2 કયા અનુચ્છેદ દ્વારા કરવામાં આવતા સુધારા બંધારણીય સુધારા ગણાય? અમુક અનુચ્છેદના સુધારા તો આપણે બંધારણીય સુધારા ગણતા જ નથી, પણ આ અનુચ્છેદ દ્વારા કરવામાં આવતા સુધારા બંધારણીય સુધારા ગણાય જ. એ કયો અનુચ્છેદ? આમાં જ ભણ્યા, આ લેક્ચરમાં જ તમે ભણ્યા. 368 દ્વારા કરવામાં આવતા સુધારા બંધારણીય સુધારા ગણાય. પ્રશ્ન 3 કયા સુધારા દ્વારા મૂળભૂત અધિકારો સહિતના
બંધારણના ભાગને સુધારવાની સંસદની સત્તા નિશ્ચિત કરવામાં આવી. કયો સુધારો આવ્યો કે એમાં બધું મૂળભૂત અધિકાર સહિત બંધારણનો કેટલો ભાગ સંસદે સુધારવો એની સત્તા નિશ્ચિત કરવામાં આવી એ તમારે મને કહેવાનું છે. સુધારો કેટલામો? સ્પષ્ટપણે કહી દીધું સંસદને કે તમારી સત્તા આટલી જ છે. એ કયો સુધારો? એ હતો સુધારા નંબર 24. પ્રશ્ન નંબર 4. કયો સુધારો ભારતનું મિની બંધારણ કહેવાય છે? કઈ સાલમાં આવ્યો? એ મેં તમને ઘણી વાર ઉલ્લેખ કર્યો છે, એટલે આવડશે. સુધારો તો આવડી જ જશે, સાલ આવડે કે ન આવડે એ ખબર નહીં. 42મો સુધારો બરાબર છે. સાલ કઈ? 44માં સુધારાથી 2 વર્ષ પહેલા 1976માં આ સુધારો આવ્યો. કયા સુધારાથી મિલકતનો અધિકાર મૂળભૂત અધિકારમાંથી દૂર કરીને કાનૂની અધિકાર છે બનાવી નાખ્યો? ભારતનું મિની બંધારણ 42મો સુધારો. તો મિલકતનો અધિકાર દૂર થયો એ કયો સુધારો અને સાલ કઈ? જી 44મો સુધારો. અને ઓલા કરતા મેં કીધું તું ઓલામાં 2 આગળ તો આમાં 2 પાછળ, એટલે 1978માં આવેલો સુધારો. અચ્છા, પ્રશ્ન 6. 52માં બંધારણીય સુધારાથી ભારતીય બંધારણમાં કયો ધારો આવ્યો? બહુ અગત્યનો ધારો જે રાજકારણી નોધારો બનાવે એવો ધારો. જી પક્ષાંતર એટલે પક્ષ પલટુ ધારો છે એ આવ્યો. પ્રશ્ન 7. 100મો સુધારો દ્વારા કયા દેશ સાથે આપણે જમીનની લેવડ દેવડ થઈ? 100માં સુધારો એ તો બધાને આવડે કારણ કે લેટેસ્ટ સુધારો છે. એ સુધારા દ્વારા કયા દેશ સાથે આપણે જમીનની લેવડ દેવડ થઈ? એને આપણને આપણી જમીન આપી, આપણે એને એની જમીન કેટલીક આપી, એને એન્ક્લેવ નામ આપણે આપ્યું, અને લગભગ એ દેશ સાથે આપણે જમીનનો પ્રશ્ન, બોર્ડરનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. એ કયો દેશ? જી બાંગ્લાદેશ સાથે આ જમીનની લેવડ દેવડ થઈ. અને વિભાગ 5 અને આપણો છેલ્લો વિભાગ લેશન કર્યું કે એ હોમવર્ક વિડીયો ભાગ 11 જોઈને તમારા દ્વારા આ કાઢવામાં આવેલા સવાલો. બહુ ઓછા લોકો સવાલ મોકલે છે, પણ જે મોકલે છે એમના આપણે લઈએ છીએ. કેટલાક લોકોના સવાલો એકદમ સાદા હતા અને એમાં કઈ નાવીન્ય નહોતું, એમના સવાલો લીધા નથી. આજે 8 સવાલોને સ્થાન આપ્યું અને 8 સવાલ પ્રમાણમાં સારા છે. પહેલા 2 સવાલ છે એ વસરા રૂપાબેને પૂછ્યા છે. ત્યારબાદના સવાલ 3, 4, 5મો એ ગૌરવભાઈ પટેલે પૂછ્યા છે. 6થો પ્રશ્ન છે એ કિશનભાઈ આહિર, 7મો પ્રશ્ન હેમીબેન દુવા અને 8મો પ્રશ્ન અનિલભાઈ કલસરિયા દ્વારા પૂછવામાં આવ્યો છે. ઓકે, પ્રશ્ન પહેલો. રાજકીય વિચારકો દ્વારા ભારતને કેવું સમવાયતંત્રી કહેવામાં આવે છે? મોટાભાગના રાજકીય વિચારકો એ ભારતને કેવું સમવાયતંત્રી છે કહે છે? એકવાર હું શબ્દ બોલ્યો તો, હું બોલું જ છું વારંવાર. વસરા રૂપાબેન દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન, વિડીયો ભાગ 11, આજનો હોમવર્કનો વિડીયો હમણાં લિંકમાં મૂકું છું. રાજકીય વિચારકો દ્વારા ભારતને અર્ધ સમવાયતંત્રી ક્વાસી ફેડરલ કહેવામાં આવે છે. બીજું, ભારતના બંધારણમાં સમવાયતંત્રી હોવા છતાં આપણને કેવા પ્રકારનો સિદ્ધાંત આપણે અપનાવ્યો છે? આપણે સમવાયતંત્રી હોવા છતાં આપણે કેવા પ્રકારનો સિદ્ધાંત અપનાવ્યો છે? અઘરો પ્રશ્ન, આમ સ્પષ્ટ પણ નથી થતો, પણ આપણે એકલ નાગરિકતાનો સિદ્ધાંત છે એ અપનાવ્યો છે. ગૌરવભાઈ પટેલે કેટલાક પ્રશ્નો વિડીયોમાંથી તો કેટલાક વિડીયોની બહારથી પણ કાઢ્યા છે. પણ ભારતીય બંધારણને વકીલનું સ્વર્ગ એવું કોણે કહ્યું છે? Who was the person who called Indian constitution the paradise of lawyer? એ વ્યક્તિનું નામ જણાવો કે જેણે ભારતીય બંધારણને વકીલોનું સ્વર્ગ છે એ કહ્યું. સર આઈવર જેનિંગ્સ દ્વારા આવી કોમેન્ટ છે કરવામાં આવી હતી. અને ચોથું તો આપણે લીધું હતું, ભારતીય બંધારણની હાથી સાથે સરખામણી કોણે કરી હતી? એ પૂરું થયા બાદ હસતા હસતા આ સાહેબ બોલેલા કે આપણે તો હાથી જેવું બંધારણ બનાવી નાખ્યું. અને એનો ઉલ્લેખ આપણે કર્યો હતો. એસવી કામત સાહેબે છે એ આવી કોમેન્ટ છે એ કરેલી. અને કયા મહાનુભાવે ભારતને રાજ્યના સમવાયતંત્રને બદલે રાજ્યોનો સંઘ એવો શબ્દ પ્રયોગ કરવા સૂચવ્યું હતું? આ ત્રણેય સવાલ ગૌરવભાઈ પટેલના છે. આમાં પછી પાછું આમ ગૌરવભાઈ પટેલ આવે છે એટલે એમ નહીં સમજતા ગૌરવભાઈ પટેલે આવું સૂચવ્યું હતું. કયા મહાનુભાવે ભારતને રાજ્યના સમવાયતંત્રને બદલે રાજ્યોનો સંઘ એવો શબ્દ પ્રયોગ કરવા સૂચવ્યું હતું?
જી હા, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે છે એ આવું સૂચવેલું. ત્યારબાદ હવે પછીનો પ્રશ્ન કિશનભાઈ આહિરનો છે. ભારત નથી ધાર્મિક, નથી અધાર્મિક, નથી ધર્મ વિરોધી, ધાર્મિક બાબતમાં ભારત તટસ્થ રાજ્ય છે, આવું કોણે કહ્યું હતું? આવું સરસ મજાનું વિધાન કરનાર કોણ? અને આખું એમાં ભારતનું બિન સાંપ્રદાયિકતાનું તંત્ર સમજાવી દીધું. આવું વ્યક્તિ કોણ હતું કે જેમણે કહ્યું ભારત નથી ધાર્મિક, નથી અધાર્મિક, નથી ધર્મ વિરોધી, ધાર્મિક બાબતમાં ભારત તટસ્થ રાજ્ય છે? કિશનભાઈ આહિર દ્વારા પૂછવામાં આવેલો સવાલ અને આનો જવાબ છે વેંકટ રામને આવું છે કહેલું. ભારતના બંધારણમાં કયા આકારના સુગ્રથિત ન્યાયતંત્રની યોજના કરવામાં આવેલ છે? એટલે આપણા ન્યાયતંત્રનો એક ચોક્કસ આકાર બને છે. હેમીબેન દુવાએ પણ સરસ પ્રશ્ન પૂછ્યો. આકાર કયો આકાર છે? તો આ લેક્ચરમાં આપણે બહુ સરસ રીતે સમજાવેલું તમને. એકીકૃત એ તો પદ્ધતિ છે, આકાર કયો? જી હા, એનો આકાર છે એ પિરામિડ આકાર છે. અને અનિલભાઈ કલસરિયા દ્વારા સરસ મજાનો પ્રશ્ન. અનિલભાઈ સાથે મારે રોજે લગભગ થોડી ઘણી વાત તો થતી જ હોય છે અને ખૂબ મહેનત કરી રહ્યા છે. ગૌરવભાઈ પણ એટલી મહેનત કરે છે. આ બધા લોકો સતત મારા કોન્ટેક્ટમાં છે રહીશ. અચ્છા, પ્રશ્ન 8 અનિલભાઈ દ્વારા પૂછાયો. લઘુમતી સમિતિના અધ્યક્ષ કોણ હતા? લઘુમતી સમિતિના અધ્યક્ષ કોણ હતા? Who was the chief of minor committees? તો એનું નામ પણ આપણે લઈ ચૂક્યા છીએ અને આ વાત પણ થઈ હતી. હરેન્દ્ર મુખર્જી છે એ લઘુમતી સમિતિના અધ્યક્ષ છે એ હતા. તો એ સાથે આપણે આ લેક્ચર છે એ પૂરો કરીએ અને આ લેક્ચર હતો રાજ્યસભાનો આપણો સુંદર મજાનો લેક્ચર. આપણે આગામી આયોજનની વાત પણ આપણે છે તમને કરી છે. એ આપણે આગામી આયોજનો પણ છે. હવે પાછું તમને થોડા જ દિવસમાં નવું આયોજન પત્રક પણ હું આપીશ અને એ સાથે થોડી વાર માટે ચર્ચા કરી અને આપણે આ લેક્ચર આપણો પૂરો કરીએ. જય ભારત, જય સંવિધાન.